નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ અને અત્યારે આપણે નર્મદા જિલ્લાના એવા બોર્ડર ઉપર આ રોડ છે. તમે જુઓ, જે રોડ ઉપર આપણે ઊભા છીએ એ સેન્ટરમાં રોડ છે. આ તરફ જુઓ તો ઉમરપાડા છે. ઉમરપાડા એટલે સુરત જિલ્લાનું ઉમરપાડા છે, સુરતમાં આવે છે. આ તરફ તમે આ ખેતી તમે જોઈ શકો છો. આ ખેતી આદિવાસી સમાજના લોકો જ, અહીંના આદિવાસી સમાજના લોકો આ ખેતી અહીં કરે છે. અને આ તરફ જે છે એ તમે જુઓ, આ છે સાગબારા, જે નર્મદા જિલ્લામાં આવે છે. અને આ તરફ આ લોકો આંદોલન કરી રહ્યા છે. આંદોલન કેમ કરી રહ્યા છે? તો જંગલ વિભાગ છે એ એમને ખેતી કરવા દેતું નથી અહીંયા. તો હવે સવાલ તમારા મનમાં એ થાય કે જો આ તરફ જ્યાં સુરત જિલ્લો છે એમાં આદિવાસીઓ ખેતી કરતા હોય, જંગલ વિભાગની જમીન છે, તો આ તરફ કેમ નહીં? તેવું કહેવામાં આવે છે કે 2001માં એક ઘટના બની હતી કોઈ દુષ્કર્મની. એના પછી સમગ્ર આરોપ પ્રત્યારોપ અને સમગ્ર સાગબારાના લોકોને રોકવામાં આવે. અને જે સનદો, કારણ કે એવું કહેવામાં આવે છે કે 2013માં તાલુકો અલગ પડ્યો અને વસ્તુઓ અલગ થઈ, જે સનદો અપાઈ એના આધારે એ તમામ વસ્તુઓ જે છે એ પછી જે ગ્રામ પંચાયતોએ મંજૂરી આપી હતી એ કેન્સલ કરી દીધી છે. એ ઘટના પછી જંગલ વિભાગના લોકો વચ્ચે પડ્યા. પણ કહેવામાં આવે છે આ તમામ લોકોના માધ્યમથી, હું કહીશ, ફરી વૈભવ દેખાડશે, કે કહેવામાં આવે છે તમામ લોકોને કે આ તમામ જે જગ્યા છે એ જંગલ વિભાગની જગ્યા છે. સતત અહીંયા જે લોકો છે તે વધી રહ્યા છે. લોકો પોતાનું આંદોલન કરી રહ્યા છે, અધિકારો માટેની વાત કરે છે. કે એક પૂર્વ મંત્રી, એમનું નામ છે ગણપતભાઈ વસાવા. ગણપતભાઈ વસાવા નથી ઈચ્છી રહ્યા કે આ લોકો ખેતી કરે. કેમ નથી ઈચ્છી રહ્યા અમને ખબર નથી, પણ એ લોકો કહે છે કે પોલિટિક્સ કરે છે. આ આંદોલનની મોટી વાત એ છે કે અહીં પોતે મનસુખ વસાવા એ આંદોલનને લીડ કરી રહ્યા છે. એમના કારણે આ તંબુ બંધાયું છે, તમામ વ્યવસ્થાઓ થાય છે. પોતાની સરકાર સામે ઉપવાસ કરે છે, ઉપવાસ આંદોલન પર સપોર્ટ કરે છે. ઉપવાસ નથી કરતા પણ સપોર્ટ કરે છે. દર્શનાબેન જે છે દેશમુખ એ આવે છે. સવાલ હવે ભારતીય જનતા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે તમે કહો, તંત્ર અને સાંસદ વચ્ચે કહો, શું કહો, કંઈક સમજાતું નથી. પણ વિવાદ છે અને આંદોલન કરવા માટે તત્પર બન્યા છે. અને ક્યાર સુધી આંદોલન કરશે? જ્યાર સુધી જમીન નહીં મળે ત્યાર સુધી. એક મોટું આંદોલનની ચીમકી પણ અપાઈ રહી છે. આપણે અત્યારે નર્મદા જિલ્લાના સાગબારાના ખોપીમાં છીએ અને જે છાવણી અહીંયા પણ ચાલી રહી છે પોતાના જમીનોની માટે, પોતાના જમીનોના અધિકારો માટે. એટલા માટે ચાલી રહી છે કે વર્ષોથી જે લોકો જમીન ખેડતા હતા, અચાનક નાનકડો વિવાદ થયો અને તેમને કહી દેવામાં આવ્યું કે હવે તમે ના ખેડો, તમને અધિકાર નથી. એમની સાથે પણ આપણે વાત કરીશું. સાહેબ, શું નામ છે આપનું? મારું નામ નાનસિંહભાઈ. નાનસિંહભાઈ, આટલા દિવસથી તમે લોકો બેઠા છો, કયા કયા નેતાઓ આવી ગયા છે તમારે ત્યાં અત્યારે? અમારે ત્યાં આદિવાસી નેતા બધા જ જાણે આવી ગયા છે. અમારે જે દુઃખ સુખમાં ભાગીદાર બને છે એ લોકો બધા જ આવી ગયા છે. મહારાષ્ટ્રમાંથી આમશે પાડવી બી આવી ગયા છે અને કાલે હજુ ગોવાલ પાડવી પણ સંસદ સભ્ય છે, એ બી મહારાષ્ટ્રના છે, એ બી આવવાના છે. હજુ કાલની તૈયારી છે અમારી કે જે લોકોને આદિવાસીને દુઃખનું દર્દ સમજે તે લોકો અમારી પડકે આવવાના છે. કેટલા ગામના લોકો અહીંયા પ્રભાવિત થયા છે અને કેટલા લોકો અત્યારે અહીંયા ધરણા પર બેઠા છે? અમે 12 ગામના લોકો છે સાગબારા તાલુકાના. અમે આજે 12મો દિવસ છે. અમે ઢોર ડાકર સાથે બહેનો જોડે, ભાઈઓ જોડે અમે બધા જ અહીં બેઠા છે. રાત દિવસ અહીં બેઠા રહ્યા છે અમે. કેટલા દિવસ બેસશો નાનસિંહભાઈ? કારણ કે સરકાર એને કીધું કે કેબિનેટ મંત્રી, તમારા સાંસદો પણ અહીંયા આવે છે, પણ ન તો જંગલ વિભાગ કંઈ સાંભળી રહ્યું છે, ન તો સરકાર, અને તમે લોકો ભૂખ્યા તરસે અહીંયા બેઠા છો. અમને જ્યાં સુધી સરકારનો ન્યાય ન મળશે ત્યાં સુધી અમે આ ધરણા ચાલુ રાખીશું. અમે 2 વર્ષથી સરકારને જમીન માટે અમે રજૂઆત કરી ચૂક્યા છે 2 વર્ષથી. તો અમે કેટલા ધક્કા ખાવાનું સરકારમાં? તો અમે જ્યાં સુધી જમીનનો ન્યાય નહીં મળે લેખિતમાં, ત્યાં સુધી અમે ધરણા ચાલુ રાખીશું. આ તમારી સાથે બહેનો પણ અહીંયા આવે છે. સમજો સિઝન છે અત્યારે, વરસાદનો સિઝન છે. જો તમને કામ કરવા દે તો તમારું ખેતર અહીંયા સારું તૈયાર થઈ શકે, પાક તૈયાર. કેટલું મોટું નુકસાન છે તમને લોકોને? નુકસાન તો ગણતરી જ નહીં. નુકસાનવાળી વરસાદ ગણતરી જ નહીં. આકાશી વરસાદ આધારે અમે ખેતી કરીએ છીએ. વરસાદની સિઝન જતી રહે તો અમે કઈ રીતે ખેતી કરી શકીશું? એટલા માટે અમને આ ધારણા કરવું પડ્યું છે કે સરકાર બી સમજે કે આકાશી વરસાદ પર ખેતી કરતા છે લોકોને, એને કેવી રીતે અટકાવી શકે. ખેતી નહીં કરશું તો દેશ, ખેતી પ્રધાન દેશ કેવી રીતે બનશે? એમ અમે એકલા માટે નહીં જમીન કરતા, અમે દેશને બી
અનાજ પકવીએ તો દેશને બી આપીએ છીએ, સમાજને બી આપીએ છીએ અમે. અને આ જો શાકબારા ઉમરપાડાનો એ જો વિવાદ છે એમાં અમારે બાપ બેટીનો વ્યવહાર બી ચાલુ જ છે હજુ. હમણાં નહીં, બાપ દાદાની હાથથી આ વ્યવહાર ચાલુ છે, બાપ બેટીનો વ્યવહાર. એટલે એમાં સરકારે બી અમને સમજવું જોઈએ, વચ્ચે આ ઝઘડો છે એને સમજીને પતાવી આપે વહેલી તકે તો સારું એમ. આપણે સાથે સરપંચ છે ગામના, કોપી ગામના, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે સરપંચ આપનું? મારું નામ ઈશ્વરભાઈ જેમભાઈ વસાવા. ઈશ્વરભાઈ, જ્યારે સમજો તમે લોકો 25-30 વર્ષથી આ ખેતી કરતા હતા, હા. શું થયું એવું કે જંગલ વિભાગ અચાનક આવીને આ તમામ વસ્તુ કરવા લાગ્યું? અને દિમાગમાં હું ઠચી ગયું નહીં કે જંગલ ખાતાવાળાએ ઠચી ગયો કે રાજકારણને ઠચી ગયું એ અમને ખબર નહીં પડતી. અમને ખબર નહીં પડતું, પણ એના મગજમાં શું છે એ લોકો શાકબારાવાળા અને એ લોકો ઉમરપાડાવાળા કહેતા છે. તો અમે કઈ પાકિસ્તાની નથી, અમે બી ભારતના નાગરિક છે અને અમે કઈ બીજા રાજ્યમાં નહીં, ગુજરાત રાજ્યમાં જ છે. અને આ અમારો રાજ્ય બી એક જ છે ને શાકબારા તાલુકો બી એક જ હતું. હમણાં 2013માં જુદું જુદું વિભાજન કરવામાં આવ્યું ને તો અમારા તાલુકો જિલ્લો એક જ હતો, પૂર્વ ઝોનમાં આવતો હતો રાજપીપળામાં. તો એને મગજમાં શું થયું ને અમને ખબર નહીં કે એ જમીને શાકબારાવાળાને નહીં આપવાના, ઓવરપાડાવાળાને આપી દેવા. આખી નજરે દેખાય છે, આંખના આગળ નાખશે તો તંત્રને દેખાતું છે કે નહીં દેખાતું એ મને તંત્રને કહેવું છે કે તમારો આંખના આગળ નાખશે એ જ જોઈ લો ભાઈ, પાછળ ફરીને જો, સામેથી જોઈ લો. તે ઉંબરપાડાવાળા લોકોએ જમીન કરી છે અને શાકબારાવાળાને નહીં કરવા દેતા, તો એનો મતલબ શું છે? તો સરકાર જરા કે અને સમજી વિચારીને અમારો પ્રશ્નનો હલ કરે એમ. જે દિવસે અત્યારે બેન કહેતા હતા કે જે દિવસે જંગલ વિભાગ વાળા આવ્યા એ દિવસે તમે ગાડીની આગળ સૂઈ ગયા હતા, શું હતી એ દિવસે ઘટના? એ બહુ ઘટના એવી હતી સાહેબ કે અમારી એ લોકોને જમીન કરવા દે, અમને એક બાજુ એ લોકો જમવા બેઠા હોય તો એ જમીન અમને નહીં જમવા દે તો તમારા જીવમાં કેવું લાગે? એ વિચારવું પડે સરકારને. બીજું એવું નહીં કે અમે 2-3 જગ્યાએ ટ્રાય મારી હતી કે અહીંયા રસ્તા હતા તે બધા બ્લોક કરેલા હતા. જ્યાં અહીંયા રસ્તો બ્લોક કર્યો પછી અહીંયા વાહનો આગળ મૂકવા આવ્યો એટલે મેં સૂઈ ગયેલો હતો કે ચડાવી દો. બીજું અમારે બીજું જમીન બી નહીં, કંઈ નહીં, તો આખરે અમારો જીવ ગુમાવવો પડશે તો કંઈ વાંધો નહીં, પણ અમારી જમીન લયા સિવાય છોડવાના નહીં એમ. સરપંચ, તમે એક વાત કહી કે રાજકારણ બી આમાં છે, શું છે રાજકારણ આમાં? રાજકારણ આમાં એ બીજું રાજકારણ નહીં કે અમારે જંગલ ખાતાવાળો કે એકાદ રાજકારણી હશે તે અમારે સમાજને ભાગલા કરીને એના વિભાગ એ હચવવાનો કોશિશ કરી રહ્યા એવું તો સમજાય છે એમ. આ મનસુખભાઈ તો પોતે સમજો તમારા અહીંયા આવે છે, એ પોતે ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે, સિનિયર સાંસદ છે, તમારા લોકોના સન્માનીય સાંસદ છે. તો શું લાગે છે, એ બી સમજો અહીંયા આવે છે, તમારી જોડે બેસે છે, તો શું સરકાર એમની વાત નથી સાંભળતી? એ કદાચ એને હશે કંઈ, એનાથી ઉપર કદાચ હશે બીજા એ લોકો સરકારમાં જ હશે, એટલા માટે એને દબાવવા માંગતા હશે. અને એ લોકો સમજી જાય, અમે બી નહીં દબાવવાના, અમારા દાદા બી નહીં દબાય. અમને ગેરંટી છે કે જમીન લઈ વગર રહેવાના નહીં એમ. આ ચૈતર વસાવા અત્યારે જેલમાં છે, એમના પત્નીને બધા આવ્યા હતા અહીંયા? આવ્યા હતા. એનાથી કોઈ સમજો એ લોકો કંઈક કરે છે અત્યારે? હા, એ કરે, એ કહીને ગયેલા છે. એ ચેતરભાઈના પત્ની લોકો એટલા નહીં, જે કોંગ્રેસ પાર્ટીના હોય કે બીજેપી પાર્ટીના હોય કે બધા લોકો આવે છે, મહારાષ્ટ્રથી બી લોકો આવે છે, આવા ડાંગમાંથી લોકો આવવાના છે. અમે હવે 2 દિવસ રાહ જોતા છે ને મોટું આંદોલન કરવાના જઈ રહેલા છે અમે. અચ્છા, એટલે 2 દિવસ પછી મોટું આંદોલન એ કહેતા, એ ઉમરપાડાવાળા લોકો એવું કહેતા છે કે તમે 20-25 જણા બેઠાને શું કરશો? અમે 2000 કે 3000 પબ્લિક, અરે અમે 20-25 નહીં તો તમારા આગળ પબ્લિક દેખાય છે અને અમને સપોર્ટ કરીને ગયેલા છે. એક રિંગ કરો એટલે અમારી ફોજ અહીંયા ઉતારી દેવાના છે એમ વાત થઈ છે ને થતી રહી છે અમારી વાત.
તો આ જે ઉમરપાડાના લોકો છે એમનો શું વાંધો હોઈ શકે? એ લોકો બી આદિવાસી છે, તમે લોકો બી આદિવાસી છો, એ લોકો તો ત્યાં પોતાનું અનાજ પકવી રહ્યા છે હા. અને તમને લોકોને નથી પકવી દેતા. કેમ આ ભાગલા પડી ગયા છે આદિવાસીઓ વચ્ચે? એવું હશે કે એ જમીન પડાવી લઈને હું જાતે કરીશ એવું કોઈ 2-4 સરપંચ છે એને લાગતું હોય કે એ લોકો પરથી માંગી લઈને અમારા માણસને આપું કે જાતે હું કરીશ, એવું મગજમાં હશે. પણ એ લોકો સમજી જાય. અમે કહેતા છે 2-3 દિવસ રહેલા છે, અમે ઉગ્ર આંદોલન તરફ જઈશું ત્યારે તમને મોંઘું થશે કે અમને મોંઘું થશે એમાં કઈ નહીં. આર પારની લડાઈ લડવાના તૈયાર છે અમે. પણ આમાં તો સરકારનું મુખ્ય રોલ છે ને. તમે લોકો ભૂપેન્દ્રભાઈને એટલે કે સીએમ ને કે પીએમ ને એ બધાને કોઈને રજૂઆત કરો કે રસ્તો, એ લોકો તો ઈચ્છે તો કરી શકે ને. એ લોકોને અમે 2 વર્ષ થયા તો 3 વાર ગાંધીનગર જઈ આવ્યા તો પણ નહીં હલાવતો. ગાંધીનગરનો ધક્કો ખાયો, અમે માંડવીનો ધક્કો ખાયો, ગણપત સાહેબને પગે લાગ્યા તો પણ નહીં આવતો. તો હવે કરવાનું તો છે, અમે જમીનમાં બેસી રહીને શું કરીએ? કેટલા દિવસ બેસતું સરપંચ? અમારે જ્યાં સુધી આ જમીનનો હોલ નિકાલ લખિતમાં નહીં આવે ત્યાં સુધી અમે આંદોલન ચાલવીશું. આ વરસાદ પડશે કેવી રીતે વ્યવસ્થા? વરસાદ પડે કે તડકો લાગે, અમે આદિવાસીના દીકરા છે, અમને કઈ ફરક નહીં પડે. મક્કમ છો? હા, જમીન લઈને? હા, જમીન લઈને જ છોડીશું અમે. આપણી સાથે બીજા પણ આગેવાન છે. શું નામ છે આપનું? મારું બહાદુરભાઈ વસાવા નામ છે. બહાદુરભાઈ, શું કહેશો જે રીતે તમે લોકો આટલા 11 દિવસથી બેઠા છો અહીંયા, અને તમારે તો સમજો ભાજપના લોકો પોતે અહીંયા જે સાંસદો છે, ધારાસભ્યો છે, પોતે અહીંયા આવે છે, તો આપને શું લાગે છે બહાદુરભાઈ, કેમ સરકાર એમની જ વાત નથી સાંભળતી એમ? હવે જો અમારા 7 ટર્મના સાંસદ અહીંના આગળ ચૂંટાયેલા છે, અને અમને સાથ સહકાર આપેલો છે, એના લીધે અમે અહીંયા બેઠેલા છે, બરાબર. અને અમને વિશ્વાસ બી છે કે અમારા સાંસદ સાહેબ અમને ન્યાય તો જરૂર અપાવશે, એમને એવો વિશ્વાસ છે. ને આજે અમારો 12મો દિવસ છે. અમારા હરેક પાર્ટી અમે પાર્ટી પક્ષ લઈ નહીં ચાલતા, અમે આદિવાસી તરીકે અહીંયા બેઠા છે. અને અમે જે બેઠા છે અમારા ખાલી સાગબારા પૂરતું નહીં બેઠા. આ જે અમે ધરણા બેઠા છે એ આખા ગુજરાત માટે બેઠા છે. જે લોકોના દાવા અરજી પેન્ડિંગ છે, જેને જંગલ જમીન ખેડે છે, એના માટે બેઠા છે. કે અમે સાગબારા પૂરતા નહીં બેઠા. અગર એ લોકો વિચારતા, જે લોકો આપણે જે આદિવાસી પટ્ટાની અંદર જે લોકોની દાવા અરજી પેન્ડિંગ હોય, અમે સાગબારાના લોકો અહીંયા ધરણા પર બેઠા છે, તો એ લોકો બી અમને સહકાર આપી શકે, કેમ કે એ લોકોના બી દાવા પેન્ડિંગ છે. અગર અમે સફળ થશું તો એ લોકો બી સફળ થશે. એટલે આબુથી અંબાજીથી લઈને બધા આદિવાસી અમારી સાથે આવે અને અમને સાથ સહકાર આપે. એ બધા માટે સારું થવાનું છે. જે થશે તે આ લડાઈ માત્ર હવે ખોપી ગામની નહીં કે સાગબારાની નહીં, આખા ગુજરાતના જે આદિવાસીઓ છે, ઉમરગામથી અંબાજી સુધી, આબુથી, એ તમામની લડાઈ બની છે. તમારી લડાઈ બની છે, કેમ કે અમારે જે પ્રશ્નો છે બીજી જગ્યાએ બી છે. તો અગર હમણાં સફળ થશું તો એ લોકો બી સફળ થશે. તમારે વિનંતી છે, એટલા આદિવાસીઓના જે બી દાવા પેન્ડિંગ છે, અમને સાથ સહકાર અહીંયા આપે. અમને વિશ્વાસ છે કે સરકાર આપશે, એવો અમને વિશ્વાસ જ છે. છતાં પણ અગર 12 દિવસ થઈ ગયા, અમને અત્યાર સુધી કઈ રિઝલ્ટ નહીં આપતા, તો અમે આગળ ને આગળ અમારા જેટલા બી કાર્યકર્તા આવ્યા છે કે સંગઠનો આવ્યા છે, એ બધાના નંબર આપી ગયા છે અમને, એમ કે તમે એક કોલ કરીશો તો અમે બધા અહીંયા તમારી માટે આવીશું. આ બહુ મોટું સંઘર્ષ થશે. ને જો અહીંયા સ્થાનિક આ સ્થાન પર બેઠા છે, એના જે ધારાસભ્ય છે કે જંગલ ખાતું છે, એ લોકોની જવાબદારી રહેશે, વહીવટતંત્રની રહેશે. જે મારકૂટ થશે, જે થશે, જેવી રીતે અંબાજીમાં જે આંબલિયામાં થયું એવું બી થઈ શકે છે અહીંયા, કેમ કે આદિવાસી છે અમારી પાસે. અને અમે કઈ ડરવા વાળા નહીં. તમે બંદૂક લઈ આવે છો, અમારા પાસે બી તીરકામ છે, ધાર્યા છે, કુવાડા છે. હા, તમે ડરવા વાળા નથી, પણ અમે અમારી જમીન અમારા માટે હક અધિકાર માટે લડીશું, જાન રહે ત્યાં સુધી. તમને શું લાગે છે કે સરકારો બધી એક જ છે, નીચે સરપંચથી લઈને તમારા સાંસદ સુધી બધા ભારતીય જનતા, પણ તો બી તમારે લોકોને અહીંયા 12 દિવસ સુધી બેસવું પડે, અથવા હજુ કોઈ કેટલું દિવસ બેસવું પડશે એ પણ ખબર નહીં. લાગે છે કે આ કોર્ડિનેશનનો અભાવ છે કે જે લોકલ નેતાઓ છે એ વાત સમજાવી નથી શકી રહ્યા? મને એવું લાગે છે જે અમે જે વિસ્તારના ધારાસભ્ય છે એ લાગે સાંભળી નહીં રહ્યા, કેમ કે એ પોતાનો વોટ બેંક બચાવે છે. કોણ છે ધારાસભ્ય? અહીંના જે આ વિસ્તાર છે, આ ઉમરપાડાનો વિસ્તાર આવ્યો, અમારા ધારાસભ્ય આવ્યા ગણપતભાઈ વસાવા, ને અમે આવ્યા સાગબારાના, બરાબર. પણ એક તરફ એ પોતાના વોટ બેંક બચાવે છે, ને બીજી તરફ એમના વોટ બેંક તોડવા માંગે છે. એટલે પોતાના એ સ્વાર્થ માટે બીજા લોકોને એના વોટ બેંક તોડવા માંગે છે, ને પોતાના બચાવવા માંગે છે. એવું થયું ને સાહેબ? અગર
તમને ગાંધીનગરથી આદેશ મળેલા છે કે તમે એક તરફના ઉમરપાડાના ખેડૂતનો તમારી જવાબદારી, બરાબર, એક તરફ એવી જવાબદારી મનસુખ દાદાને સોંપી કે શાકબારાના જવાબદારી તમારે, અને બંને પક્ષને ભેગા કરીને જે કંઈ હશે તેનો તમારે ખુલાસો કરવાનો અને જમીન કરવા દો. જ્યારે આ બધું ગાંધીનગરમાં અમને બધું કહેવામાં આવ્યું મંત્રીઓ દ્વારા, 7 કેબિનેટ મંત્રી, આપણે મોઢવાડિયા સાહેબ બી હતા, ઈશ્વર પટેલ હતા, મનસુખભાઈ હતા, ગણપતભાઈ હતા, અમારા માજી વન મંત્રી હતા, શંકરભાઈ હતા, અમારા લીલાબેન હતા, અમે ખેડૂતો હતા. એમના સમક્ષ કહેવામાં આવ્યું કે તમે બંને પક્ષ બેઠો અને કંઈ બી હશે તમારા મન દુઃખનું તે બધું નિર્ણય કરીને અને બંને પક્ષે આ બધું જમીન કરો. પણ છતાં પણ આ ગણપતભાઈ અમને કઈ સમાચાર જ નહીં આપતા કે મીડિયામાં સ્ટેટમેન્ટ નહીં આપતા. એમ કેમ બને? એ પોતાના પાછળથી, પીઠની પાછળથી છોરો ગોપે એવું લાગે છે મને. એક મારી અમે તો અમદાવાદથી આવીએ છીએ, ત્યાંથી જોઈએ છીએ. તમારા વિસ્તારમાં એક ધારાસભ્ય હતા, અત્યારે જેલમાં છે, ચૈતર વસાવા. લાગે છે કે ચૈતર વસાવાની કમી છે ખેડૂતો પાસે અત્યારે? હવે તો હાલમાં જોઈએ છે 12 દિવસ થઈ ગયા, 12 દિવસ થઈ ગયા અને અમે સરકારના દ્વારા જ અહીંયા બેઠા છે. એટલે સરકારે સ્વાભાવિક છે, મનસુખભાઈએ તમને મનસુખભાઈના આધારે અમે બેઠા છે. તો એવું લાગી રહ્યું છે કે ચેતરભાઈનો બી અમને ખોટ લાગે છે. અગર 12 દિવસ થઈ ગયા, સરકારે જ અમને બેહાડ્યા, સરકારના માણસો બેહાડ્યા. આ બાજુ ગણપતભાઈ છે, આ બાજુ મનસુખભાઈ છે. 12 દિવસ થઈ, એનો નિર્ણય તો આવી જવું જોઈએ ને. એ પોતાના સ્વાર્થ માટે ગણપતભાઈ એવું કરવા માંગતા હશે. ભાઈ મનસુખભાઈ તો 7 વખત ચૂંટાયેલા હતા, MP છે, ખૂબ સિનિયર છે, એને દેખાયું હશે. ભાઈ અહીંયા સ્થળ પર આવી ગયા, 3 વખત આવી ગયા. ભાઈ ખોટું લાગ્યું હશે ત્યારે અમારી સાથે બેઠા છે. ગણપતભાઈ બી અહીંયા આવે. ભાઈ તમે આવો, જમીન જો, સ્થળ પર આવો, મુલાકાત કરો, સાચું છે કે ખોટું છે તમને નિર્ણય થશે. બરાબર ને? મનસુખભાઈ અહીંયા બધું નિગરાની કરી ગયા. ભાઈ ઉમરપાડાનો તો આટલો મોટો અગર જે વાવેતર કર્યું છે, અહીંયા સામે જ દેખાય છે કેટલા મકાઈ છે, તુવેર છે, ડાંગર છે, આ કેટલું ઉપર આવી ગયું. અમારા બધું ઘાસ ઉગી ગયેલું છે. તો ગણપતભાઈ બી અહીંયા આવે, સ્થળ પર આવે તો ખબર પડે ભાઈ સાગબારાના ખેડૂતની પરિસ્થિતિ કેવી છે અને ઉમરપાડાની ખેડૂતની પરિસ્થિતિ કેવી છે. તો આ જે કઈ હશે, તમારું મન દુઃખ હશે તો અમારા બંને સમાજના અમને ભેગા કરો. હા, આ 5 મિનિટમાં વાત પતી જાય. ગણપત સાહેબ કઈ મીડિયા કે સામે કે કશું સ્ટેટમેન્ટ જ નહીં આપતા. મને તો એવું લાગે છે જે ઉમરપાડાના જે અમુક ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એના પાછળથી મને લાગે છોરો મારે છે, એટલે અમને મારવાની ચક્કરમાં એવું લાગી રહ્યું છે. કોઈ અલગ હોત એવું તો લાગી જ રહ્યું છે ને. ચેતરભાઈ હાના લીધે ગયા જેલમાં હાના માટે ગયા? જંગલના જમીન માટે ગયા. એ આદિવાસી માટે લડે છે. ભાઈ ચેતરભાઈ ગયા એ જંગલના જમીન માટે જ ગયા. ભાઈ એ વિસ્તારમાં જે ખેડૂતો હતો એનો ઉભો પાક કપાસ 4 વાગે જઈને પેલા જંગલ ફોરેસ્ટ વિભાગે કાપી નાખ્યો. હવે ખેડૂત જાય તો કોની જગ્યાએ, કોની પાસે જાય? હવે હાલમાં અમારા MP સાહેબ આવ્યા છે, અમે બી એને પડખે ગયા છે કે અમને ન્યાય મળે. તો એને ઘેર આને ગયા કે એવું બધું કઈ થયું હશે, આપણે તો જાણીએ નહીં. છતાં પણ એને 7 વર્ષની જેલમાં આપી દીધી. તો આવું બધું ના થાય, આંબલિયામાં ના થાય, અંબાલીમાંથી એવું ના થાય. તીરકામઠા વાળું બી અમારી પાસે બધું છે, બધું જ છે અમારી સાધન. આદિવાસી મૂક્યા છે, તમે બધા લટકાવી જોઈ શકો છો તમે. એ આજના નહીં, જ્યારથી અમે પેલા તીરકામઠું દેખાડો ને જરા કેવું છે. અમારા શહેર વાળાને બી ખબર પડે, અમદાવાદ વાળાને, કે આદિવાસીઓ તીરકામ કેવી રીતે રાખે. આખું દેખાડો એટલે કે ખબર પડે કે આ તીરકામઠા કેવી રીતે, જય જોહાર ને એના ઉપર બધું લખેલું હોય છે. એટલે એ સીધી રીતે જે ભોળા આદિવાસીઓ છે, એ ભોળા આદિવાસીઓ ઉપર સીધી રીતે જો એમનું સાધન છે. તમે જુઓ આ તીરકામઠું, તમે જુઓ આ સીધી રીતે. એટલે આ આદિવાસીઓ ભોળા હોય છે, પણ હા, પોતાના અધિકાર માટે કેટલા તત્પર છે, લડાયક છે, એ એનાથી તમને ખ્યાલ આવે છે. તમે જુઓ, એટલે જો આ તીરકામઠું આપો, અમને એમ આપો, દેખાડો. આ તીરકામઠું છે. જો હું તમને કહીશ, ખૂબ ઇઝી, ખૂબ સરળ, જંગલની વસ્તુઓમાંથી તૈયાર થનારી વસ્તુ છે. એમને કોઈ અલગ વસ્તુ લેવા જવું પડતું નથી. આ તીરકામઠું છે. આ કોઈને બીવડાવવા માટે નથી. તમને એ બી કહી દઈએ કે તમે સમજો, આ જે છે ને એ આ તીર છે. તમે સમજો, જો જય આદિવાસી આના ઉપર લખેલું છે, વાંચો, જય આદિવાસી. આ કોઈને બીવડાવવા માટે નથી. આ પેલા નેતાઓ જેવું નથી કે સ્ટેજ ઉપર તલવાર આવે એટલે આમ કરે. આ રક્ષા માટે છે આ લોકોની. આ તીરકામઠું, જો આ કામઠું, આ તીર, આ વાગે એટલે કેવું થાય તમને ખબર પડે?
એટલે આદિવાસીઓ જેટલા ભોળા છે ને એટલા સક્ષમ છે પોતાના રક્ષા કરવા માટે. આ મૂળ વસ્તુ એ છે કે આદિવાસીઓ કોઈને નુકસાન પહોંચાડવા માંગતા નથી. આ માત્ર પોતાના હક માટે તમામ વસ્તુ કરે છે. આ તમે અહીંયા દેખાડો છો કે તમે કીધું કે તમે એ, પણ મૂળ સવાલ એ છે કે જંગલ વિભાગને શું મુશ્કેલી છે? ભાઈ તમે ત્યાં કરવા દો છો પેલી બાજુ, તો અહીંયા કરવા દેવામાં ક્યાં વાંધો છે? અમે બી આ દેશના જ છે, અમે કઈ બાંગ્લાદેશી રહેણ્યા નથી, બરાબર. તો જંગલ વિભાગને બી અને કાયદો બધા માટે હરખો જ છે, બરાબર. અમે એક સમાજના છે, અને 2002 થી અમે બધા આ સમાજ બી ખેડૂત કરે જ છે, આ લોકો બી ખેડૂત કરે છે. તો જંગલ ખાતું કઈ એવું લાગે છે કે કઈ અહીંના જે અમુક નેતા ચૂંટાયેલા છે એ લોકોના પડખે ગયેલા એવું લાગે છે, અને પોતાના સ્વાર્થ માટે આ બધું કરાવે છે એવું લાગે છે. પણ ક્યાર સુધી હવે બેસો હે બહાદુરભાઈ? અમે તો તમને કહી દીધું, હવે 2 દિવસ સુધી અમને ટાઈમ આપી ગયા છે સરકારશ્રીનો કે અમને સારો રિઝલ્ટ આવે તો સારું છે. અમે બધા અંબાજીથી બધા ઉમરગાંવ સુધીને એલાઉન્સ કરીશું અમારા આદિવાસી માટે. ત્યાર જ છે, અમને નંબરો આપી ગયા છે. તમે કોલ કરશો તો અમે બધા અહીંયા ભેગા થઈશું ને મોટું સંઘર્ષ. કાલે છોટુભાઈનો છોકરો મહેશભાઈ બી આવી ગયા, એ બી એવું કહી ગયા કે તમે ફોન કરજો, અમે મારી બધી જેટલા સંગઠનો છે અમે બધા આવીશું. જુઓ તમે, આ તમામ જે ખેડૂતો છે, આદિવાસીઓ છે, લડાઈ શેના માટે? તો લડાઈ પોતાની જમીન માટે, પોતાના અધિકાર માટે, પોતાના ભવિષ્ય માટે. સરકારોને તેઓ રજૂઆત કરીને થાક્યા. સરકારો જે છે એ સાંભળતી નથી. હકીકત છે, લોકલ ભાજપ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે, એ અહીંયા મદદ કરી રહ્યા છે, મેન્ટલી તેમને સપોર્ટ કરી રહ્યા છે. પણ કેટલા દિવસ એમની તૈયારી છે કે જો 2 દિવસમાં કોઈ મોટું નિરાકરણ નહીં આવે, સમાધાન નહીં થાય, તો મોટું આંદોલન તમે સમજી શકો છો. જ્યારે આદિવાસીઓ પોતાનું આંદોલન કરે છે ત્યારે ભલભલા સત્તાઓ જે છે તેને ઉખેડી ફેંકે છે. ઇતિહાસ છે અંગ્રેજોનો ઝુકાવાનો, ઇતિહાસ છે અંગ્રેજોને દેશથી ભગાડવામાં. આ લોકોનો ઇતિહાસ ખૂબ જૂનો છે. કમસે કમ એમની સરકાર ન છંછેડે. જે લોકો એમને છંછેડી રહ્યા છે એમને યાદ રાખવું જોઈએ કે એમને દેખાડ્યું કે અમારી પાસે તીર કામટા છે, અમારી રક્ષા માટે છે. હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ ખેડૂતોના કાર્યક્રમમાં. અત્યારે આપણે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામમાં છીએ. અહીં પણ છેલ્લા 11 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે જમીનોને લઈને. શહેરમાં બેસીને જ્યારે તમે આ આંદોલનને જુઓ તો તમને શું લાગે? અમદાવાદમાં, સુરતમાં, વડોદરામાં ક્યાં નવરા બધા ખેડૂતો છે, જ્યારે મન ફાવે ત્યારે ઉપવાસ આંદોલન ચાલુ કરી દે છે ને આવું છે. પણ એવું નથી. જ્યારે તમે અહીંયા પહોંચો છો અને જમીનની હકીકત જાણો છો ત્યારે તમને લાગે છે કે તંત્ર કેવી રીતે આંટીઘૂંટી પેદા કરે છે, તંત્ર કેવી રીતે કઠિન નિયમો બનાવે છે, તંત્ર કેવી રીતે ષડયંત્રો કરે છે અને ખેડૂતોને મજબૂર કરે છે કે તે પોતાના કામ ધંધા છોડીને અહીં આંદોલન કરવા માટે મજબૂર થાય. આપણી સાથે જે આંદોલનકારીઓ છે, જે લોકો ઉપવાસ કરી રહ્યા છે તંત્રને જગાડવા માટે. તમે વિચાર કરો, આ દેશ કેવું કહેવાય કે ખેતી પ્રધાન દેશ છે. આ તંત્ર કહેવાય કે બધા સરખા છે, સંવિધાનથી ચાલે છે, આ બધી વસ્તુ કહેવાય છે. પણ જ્યારે તમે અહીંયા આવો અને લોકો સાથે વાત કરો તો તમને ખબર પડે કે ના, સંવિધાન તો છે પણ તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ, વ્યવસ્થા, પ્રશાસન પોતાની રીતે એને મેન્યુપ્યુલેટ કરે છે. વાત કરીશું આપણે શું મુદ્દો છે, જો ટૂંકમાં તમે સમજાઈ શકો. કારણ કે અમદાવાદથી કે સિટીમાંથી લોકો જોવે તો લોકોને એવું લાગે કે આ કેમ કરતા હશે, સમજ પડતી નથી, મુખ્ય વાતો લોકો સુધી પહોંચતી નથી. શું છે મુદ્દો? હું નર્મદા જિલ્લાની પાર્ટીની ઉપપ્રમુખ છું, અને મેં એના પછી 2 વર્ષથી અમારી આ જમીન ખેડવા નહીં દેતા. થોડુંક એવી ઘટના બની હતી, એના લીધે આ લોકો મુદ્દો પકડી રાખ્યો છે. પણ એ મુદ્દો હવે કંઈ એનું અસ્તિત્વ હવે એ ઓછો થઈ ગયો છે. પણ 2002 થી જો અમે જમીન ખેડતા હતા ત્યારે આ લોકોએ અમારા ઉપર કોઈ વાંધો લીધો નથી. ઉમરપાડાના ખેડૂતો પણ ખેડતા હતા અને સાગબારાના ખેડૂતો પણ ખેતી ખેડતા હતા. અને જ્યારે બી આ જમીન સાફ સફાઈ કરી અને તે વખતે આ જ ઉમરપાડાવાળાના જે ખેડૂતોને અમારા સાગબારા તાલુકાના ખેડૂતોએ ખેડાણ પણ કરી આપ્યું, મદદગારી કરી, અને એ લોકોને અનાજ વાવણી કરવા માટે એ લોકોને મદદ પણ કરી. તો અમારી તો કોઈ લડાઈ ઝઘડો હતો જ નહીં. 20-25 વર્ષથી એ લોકો સાથે ખેતી કરતા આવ્યા છે, એટલે અમારે એ લોકોની સાથે કોઈ વિવાદ હતો જ નહીં. અને 2025 થી જ્યારે જે વિવાદ એ લોકોએ ઊભો કર્યો જંગલ ખાતાએ, અને એ જે વિવાદમાં
2025થી ખેતી શાકબારાવાળા જે જમીન ખેડૂતોને ખેતી નહીં કરવા દેતા અને ઉમરપાડાવાળાની જે જમીન છે એ લોકો ખેતી કરે છે. તો આ જે દેખાય છે તમને આ જમીન સામે દેખાય છે એમાં અનાજ વાવતર કરેલું છે અને જો અમારી આ ખેતી છે એમાં અમે કચરામાં બેઠા છે. અમે 2 વર્ષથી ખેતી કરવા દેવામાં નથી આવ્યો એટલે આખો કચરો નીકળી ગયો છે અને આ લોકોએ એમાં રોપા રોપી દીધા છે શાકના. તો અમે શું ગુનો કર્યો છે? ઉમરપાડાના ખેડૂતોને હવે એ લોકો બી સાથે જ ખેડાણ કરતા હતા તો એ લોકોને જો ન્યાયની દ્રષ્ટિએ એ લોકોને રોકવામાં નહીં આવતા અને એ લોકોએ 2 વર્ષથી અનાજ પકવીને ખાય છે ને જ્યારે શાકબારાવાળાના જો ખેડૂતોને ખેતી કરવા નહીં દેતા તો અમે અમારા શાકબારાવાળા જેટલા બી 12 ગામના લોકો છે ખેડૂતો છે એણે શું ગુનો કર્યો છે તો એને પણ કરવા દેવું જોઈએ. અમે વારે ઘડીએ સરકારમાં રજૂઆત કરી છે. જ્યારે મુકેશ પટેલ મુખ્ય વનમંત્રી હતા તે વખતે પણ અમે જાતે ખેડૂતોની સાથે જઈને અમે રજૂઆત કરી છે પણ તેમ છતાં હજુ સુધી કોઈ નિવાડો આવ્યો નથી. અને જ્યારે આ જૂન મહિનો ગયો હવે કૃષિનો સમય ચાલે છે એટલે ખેડૂતો પરેશાન થયા. અમે 2-3 વખત ગણપતભાઈને બી મળ્યા માજી વનમંત્રીને અને જે આદિજાતિ મોરચાના હમણાં હાલમાં પ્રમુખ પણ છે અમારા છોટાઉદેપુરના અને નર્મદા જિલ્લાના. તો એને પણ અમે ઘણી વખત મળી ચૂક્યા છે. તેમ છતાં એ જે ગણપતભાઈ જે છે તે એમના પોતાના એરિયાને સંભાળે છે અને એ લોકોને છાવરે છે અને એમના જે ખેડૂતોને પ્રોત્સાહન આપીને અમારા ઉપર આક્ષેપો કરાવે છે કે ભાઈ આ શાકબારાવાળાના જે તાલુકાવાળા છે એ લોકોને અમારી જમીનમાં આવી ગયા છે એટલે એ અમારી જે જમીન છે અમે છોડાવી દઈએ. તો અમારા વિરુદ્ધમાં ઉમરપાડા તાલુકાના જે ખેડૂતોએ રેલી પણ કાઢી છે અને વિરોધ કર્યો કે ભાઈ એ અમારી જમીન છે ને અમે 1 ઇંચ પણ નહીં આપીએ. તો મારે એટલું જ કહેવાનું છે કે જે વખતે અમારી ઉકાઈ વિસ્થાપિતો છે બધા તો બંને તાલુકાના શાકબારાવાળા જે છે એ બી બધા વિસ્થાપિતો છે અને આ ઉમરપાડાવાળાના ખેડૂતો પણ વિસ્થાપિતો છે. પણ જ્યારે આ લોકોને વિસ્થાપિત જ્યારે થયા તે વખતે આ લોકો ઉમરપાડામાં જેટલા ગામો અમારા શાકબારા તાલુકાના છે બધા ગામો તો એ લોકોને જેમની જમીન હતી એમને જમીન મળી અને જે મજૂર વર્ગ લોકો હતા એમને જમીન મળી નથી. સરકારે એમના માટે જરાક પણ વિચાર્યું નથી. તો એ લોકો જે તે ગામોમાં શાકબારાના આજુબાજુના ગામડાઓ જે જંગલ વિસ્તારના ગામડાઓમાં વસી ગયા અને એ લોકોએ પછી આ જે જંગલની જમીન જે તે વખતે ત્યારથી આ લોકો ખેડતા આવ્યા છે. તો આ લોકોને કેમ રોકી દેવામાં આવે છે? અને આ ઉમરપાડાના જે ખેડૂતો એ બી વિસ્થાપિત એમને એનો મુદ્દો છે અને અમારો મુદ્દો નહીં. અમારી કોઈ સમસ્યા નહીં એટલે અમે જે જમીન કરીએ છીએ તો અમને કેમ રોકવામાં આવે છે? અને જે બી કંઈક પ્રતિનિધિ છે એમને બી દેખાવું જોઈએ કે ભાઈ આ બી અમારા આદિવાસી ભાઈઓ છે, આ પણ અમારા આદિવાસી ભાઈઓ છે. એક તાલુકા માટે જો એટલો બધો એ કિન્નાખોરી કરીને જો આ બધું ચલાવી રહ્યા છે ગણપતભાઈ, તો ગણપતભાઈ વસાવાની વાત કરો છો? ગણપતભાઈ વસાવા જે માજી વનમંત્રી છે અને વનમંત્રી પોતે હતા જે તે વખતે વનમંત્રી હતા તે વખતે આ જે અભયારણ્યની વાત ચલાવી રહેલા છે કે અભયારણ્ય 2018 થી એ લોકોએ એક મુદ્દો જાહેર કર્યો છે અને અમારા આ 12 ગામના જે લોકો ખેતી કરે છે એમાં એ લોકોએ 7 જેટલા પ્રોજેક્ટ જાહેર કર્યા છે અભયારણ્યના. તો એમની જે ઉમરપાડાની જે જમીન લોકો કરે છે એમાં કેમ નહીં? અમારે શાકબારાના જે ખેતી કરે છે એ જ એરિયામાં એ લોકોએ અભયારણ્ય જાહેર કરી દીધું છે અને આ બધી વાવણી આ લોકોએ રોપા રોપી દીધા છે. તો આ એક ભેદભાવ ગણપતભાઈએ જ કર્યો છે. અમે આજ સુધી આ 2 મહિનાથી સંઘર્ષ કરી રહેલા, જંગલમાં આવીએ ખેડવા આવીએ એટલે અમને રોકી દેવામાં આવતા હતા. તો અમને જંગલ ખાતાના જ લોકો રોકતા હતા. અમને ખબર નહોતી કે આ જો ખેડૂતો છે એ ઉમરપાડાના એ અમારો વિરોધ કરશે. પણ જ્યારે અમે આ ધરણા પર બેઠા, ઘર્ષણ થઈ કંટાળી ગયા અમે, આખરે અહીંયા અમારી જે જમીન છે આ જ જમીન અમારી કબજાની છે. એમાં અમે જે દિવસે ધરણા પર બેઠા છે અને બીજે જ દિવસે આ લોકોએ મીડિયાઓ બોલાવી અને પછી અમારા વિરુદ્ધમાં રેલીઓ કાઢે છે અને
અનપ સનપ બોલે છે કે ભાઈ નિવેદનો ખોટા આપે છે. નિવેદનો ખોટા આપે છે. તો મારે એટલું જ કહેવાનું છે ઉમરપાડાના ખેડૂતોને પણ કે વિનંતી કરું છું આ લોકોને તમારા મીડિયાના માધ્યમથી કે આ જે 2018નો જે મુદ્દો છે પરિપત્ર આ લોકો જાહેર પાડે છે પણ આપણા આદિવાસી જે ખેડૂત ભાઈઓ સુધી પહોંચતો નથી અને એ લોકો જે ઉમરપાડાના ખેડૂતો અંધારામાં છે અને મારે એ લોકોને બી એટલું જ કહેવાનું છે કે જે આ મુદ્દો પસાર કરી દીધો છે આ લોકોએ ઠરાવ મંજૂર કરી દીધા છે તો આજે અમારી પાસેથી લઈ લેવામાં આવે છે તો કાલે તમારી પાસેથી બી લઈ લેશે તો આપણે આજે તમારો વારો છે તો કાલે એમનો બી વારો છે. તો તમારો બી વારો આવવાનો જ છે તો તમારો વારો ના આવે અમારો વારો આવ્યો છે એ રીતે તો આપણે બધા ભેગા થઈને આ મુદ્દાને આપણે વિરોધ કરવો જોઈએ. આ લોકોએ બી વિરોધ કરવો જોઈએ અમે લોકો વિરોધ કરીએ છીએ એવી રીતે તો એ લોકો ઉલટા અમારો વિરોધ કરે છે. જે કોઈ રાજકીય રીતે કોઈ વ્યક્તિ છે કોઈ બી નેતાગીરી કરી રહ્યા છે એ ખોટી નેતાગીરી છે. આ લોકોના જે આગેવાનો છે એ સમજાવવા જોઈએ કે ભાઈ આ જે આંદોલન આપણા બધા માટે જ કરી રહ્યા છે. શાકબારાના ખેડૂતો કરી રહ્યા છે આપણા માટે અને એ લોકોને બધી જ ખબર છે કે ઉમરપાડાના જે ખેડૂતો છે જે 50% ખેડૂતો ખેતી કરે છે અને જે અમુક 50% ખેડૂતો છે એમને અમારી સાથે જ જોડી દેવામાં આવ્યા છે અને એ લોકો આ જે વડગામ વિસ્તાર છે અમારો ઉમરપાડા તાલુકાનો વડગામ આ વડગામના જે એરિયાના લોકો છે ખોખવાડા વિસ્તારના છે ખોટારામપુરા વિસ્તારના છે એ ખેડૂતો અમારી સાથે એમને પણ નહીં કરવા દેતા. અચ્છા. એમને પણ નહીં કરવા દેતા તો એ ખેડૂતો માટે એ લોકો શું વિચારે છે પોતાના જ ગામના ખેડૂતો છે તો એ લોકો એ જાણ્યું જ નથી જોયું જ નથી કે અમારા બી ખેડૂતો અહીંયા દુખી છે. ગામમાં નીકળવા જોઈએ ઘરે ઘરે ફરવું જોઈએ કે ભાઈ કયો ખેડૂત કયા એરિયામાં કામ ખેતી કરે છે એ લોકોએ જાણ્યું નહીં જોયું નહીં અને વિરોધ કરવા નીકળી પડ્યા છે. તો મારા બધા જે ખેડૂત મિત્રો છે મારા ઉમરપાડા તાલુકાના એ ખેડૂત મિત્રોને મારે એટલી જ વિનંતી છે કે આ જે લડત છે આપણા સૌના માટે છે અમારી એકલાની લડત નથી અને જે બી કંઈક વિરોધ કરતા હોય એ બધા બંધ થઈ જાય અને અમારી સાથે જે અમે જે ઝુંબેશ કરી રહ્યા છીએ એમાં અમારી સાથે લડાઈમાં જોડાઈ જાય. મૂળ વસ્તુ એ છે કે તમે કીધું ગણપતિ વસાવા એ ભારતીય જનતા પાર્ટીના છે અને અહીંયા જે તમારી સાથે જોડાશે મનસુખભાઈ એ પણ ભારતીય જનતા પાર્ટીના છે તો કેમ એ લોકો અંદર વાત નહીં સમજાઈ લેતા? એક જ પાર્ટીના લોકો છે, સરકાર બી એક છે, અહીંયા તમે કીધું કે જંગલ વિભાગની છે, કેન્દ્રમાં બી ભારતીય જનતા પાર્ટી છે, તો કેમ આ સમસ્યાનું સમાધાન નથી આવી રહ્યું? શું કોઈને વ્યક્તિગત લાભ છે આનાથી? એવું મને લાગી રહ્યું છે કે વ્યક્તિગત લાભ તો મેં સમજુ છું ત્યાં સુધી એવું જ લાગી રહ્યું છે કેમ કે જ્યારે અમે 13મી જુલાઈએ અમે ગાંધીનગર ગયા હતા ઉમરપાડાના ખેડૂતોને બી બોલાયા હતા અને શાકબારાના ખેડૂતોને પણ બોલાવ્યા હતા અને ત્યાં આખું કેબિનેટ બેઠું હતું અને એના વચ્ચે અમને બધાને બેસાડીને અમને એવી સૂચના આપી કે ભાઈ જમીન તમારે કરવાની છે, ખેતી કરો તમે પણ બંને તાલુકાના ખેડૂતોને એટલું સમજવાનું છે કે ગ્રામ પંચાયતનો ઠરાવો અને વન અધિકાર સમિતિનો ઠરાવો જોઈશે. એટલે જરૂર આપણને ઉમરપાડા તાલુકાના ખેડૂતોને બી છે એટલે આપણે ભેગા મળી અને વ્યવસ્થિત સમજોતા કરીને આ ખેતી તમે કરતા થઈ જાઓ ને એવી રીતે તમે અહીંયા આવીને એક મીટિંગ કરજો બંને તાલુકાના ખેડૂતો અને જો એ લોકો ઠરાવ આપી દેતા હોય તો તમે આજથી ખેતી કરતા થઈ જાઓ. પણ જ્યારે જે જવાબદારી અમારા મનસુખભાઈને શાકબારાની જવાબદારી સોંપી અને ગણપતભાઈને ઉમરપાડાની જવાબદારી સોંપી એ લોકોએ 2 દિવસ 3 દિવસ પછી અમે ચોથા 5મા દિવસે અમે ઉમરપાડા ગયા અને એમના વડીલોને મળ્યા કે ભાઈ તમારા ગણપતભાઈને બી કહો કે અમારી સાથે ચર્ચા કરે કેમ કે અમને મંત્રીશ્રીએ વાત કરી છે કેબિનેટ મંત્રી જો સૂચના આપે છે એ લોકોને તો એનું પાલન એ નહીં કરતા પણ અમને તો અમારી ગરજ છે, અમારી જમીન હજુ સુધી ઓળણી નહીં કરી, અમે ખેડ્યું નથી, અમને ખેડવા માટે અમને ગરજ છે એટલે અમે આવ્યા છે તો તમે પણ અમારી સાથે બેસો. તો અમે 2-2.5 વાગ્યા સુધી ત્યાં ઉમરપાડા બિરસા મુંડા ભવન પાસે બેઠા, બધા તાપમાં બેઠા હતા ખેડૂતો, 200-250 ખેડૂતો લઈને હું ગઈ હતી પણ એક બી વડીલો બધાએ ફોન પર વાત કરી કે આવીએ છીએ અમે અને જ્યારે 1 કલાક 2 કલાક પછી 2-2.5 વાગ્યા સુધી અમે બેઠા પછી કોઈ આવ્યું નહીં
છેલ્લે એ લોકોના ફોનો બંધ થઈ ગયા હતા. કોણ કોણ આવવાના હતા ત્યાં? જ્યાં સરપંચો છે, આ લોકોના આગેવાનો છે, એ મારે જે ઉમરદા ગામનો જે કિશોર પાડવી કરીને છે એની સાથે વાત થઈ હતી કે ભાઈ અમારે આવતીકાલે આવવાનું છે, તો તમે જરા બધા જ આગેવાનો અમને મળો, તમારે જે બી કંઈક વિચાર છે કે હા છે કે ના છે, તમે અમને ઠરાવ આપવાના છો કે નથી આપવાના, તમે અમારી સાથે સહમત છો કે નથી, કેમ કે ગાંધીનગર જ્યારે આપણે ગયા છે ત્યારે તમે બંને પાર્ટી આપણે ભેગા જ હતા, તો તમને પણ સૂચના મળી છે કે ભાઈ તમે સમજોતા કરી લો. તો એવું કરીને પછી આ જે કિશોર પાડવી એ બધાને વાત કરી છે, એવું કહે છે કે ભાઈ તમે બધા જ આવો ને આપણે લીલાબેન આવે છે પબ્લિકને લઈને, ખેડૂતોને લઈને આવે છે. પછી એના પછી 2 વાગ્યા પછી તો આ કિશોર પાડવીના ફોનો બી બંધ થઈ ગયા અને જે તે આગેવાનોના ફોનો બી બંધ થઈ ગયા. એના પછી અમને ખોટારામપુરાના જે સરપંચ બેન છે, જે બેન ચંદનબેન કરીને છે, એનો ફોન આવ્યો. અમારા દોધનવાડી કરીને ગામ છે, એના સરપંચ છે આગેવાન અમારા. એ સરપંચના ફોન ઉપર ફોન આવ્યો કે ભાઈ તમે ક્યાં બેઠા છો અને આ લોકો બધા આવ્યા નથી, તો કોઈ નહીં આવ્યું એટલે હું પણ ત્યાં આવી નથી, પણ હું ઉમરપાડા ગામમાં છું, અહીંયા બેઠી છું, તો તમે બધા આવી જાઓ અહીંયા. એટલે અમે એમની સાથે ચર્ચા કરવા માટે ત્યાં બધા જ ગયા, વડીલો. પછી એણે એવું કીધું કે ભાઈ ઉમરદાના જે આગેવાન છે કિશોર પાડવી, એણે અમને 2-4 લોકોને જ વાત કરી છે અને બધાને કીધું નથી. એટલે પછી એમ કે અમે 2-4 વડીલો આવીને તમારી પાસે આવીને શું કરીએ, તો હવે પછી બધાને અમે જાણ કરીશું અને મીટિંગ અમે કરી લઈશું, પછી અમે તમને કેવડાવીશું, પછી તમે આવજો. અમે પાછા રિટર્ન આવી ગયા અને એના પછી અમે સરકારમાં જાણ કર્યું, મનસુખભાઈને જાણ કરી, મનસુખભાઈએ મોઢવાડી સાહેબને જાણ કર્યું અને કોઈ એનો જવાબ અમને મળ્યો નહીં કે તમે ખેતી કરો આ તે. એના પછી અમે 29 તારીખ હતી, જે દિવસે 29 તારીખ હતી જુલાઈની, તે દિવસે અમે ખેતી ખેડવા માટે અમે મન મનાવી લીધું કે ભાઈ અમે આજે ખેતી ખેડવાના છે. અમારી હાથે કોઈ વાત કરવા તૈયાર નથી, અમે 2002 થી ખેડીએ છીએ, તો અમારી હાથે કોઈ વાત કરવા તૈયાર નથી, તો અમે ખેતી ખેડી નાખીએ. પછી તો અમે જે દિવસે અમે 29 તારીખે જંગલમાં આવ્યા અને અમારી ખેતી ખેડવા લાગ્યા, ત્યાં અમારી હાથે જંગલ ખાતાએ બહુ ઘર્ષણ કર્યું, બહેનો ભાઈઓની હાથે ઘર્ષણ કર્યું અને પછી તેમ છતાં બી અમે ખેતી આખો દિવસ તે દિવસે અમે ખેડાણ કર્યું. અમારા ઉપર આક્ષેપ કર્યા, એમના ઉપર આક્ષેપ થયા, એટલે એવી રીતે થયું. પણ જે એસીએફ સાહેબે અમારી હાથે વાત કરી, કલાક પછી એ આવ્યા અને પછી અમને કાયદાની વાતો કરવા લાગ્યા કે ભાઈ તમે કાયદો હાથમાં ના લો અને આ જે ફોરેસ્ટ એરિયાની આખી જમીન છે એ તમારી નહીં, અને ઉમરપાડા તાલુકાના જે ખેડૂતો છે, જે પંચાયતના સરપંચો છે, તે એમના ઠરાવો તમારા રદ કરી દેવામાં આવ્યા છે. જે તે ટાઈમના અમારી પાસે એ લોકોના ઠરાવો હતા અને એના આધારે અમને સોનદો પણ મળી ગઈ હતી. તો એના આધારે જે અમને અમારા ઠરાવો ત્યાં અમારા પેન્ડિંગ દાવા છે ને એ દાવામાં જે ઠરાવો એ લોકોએ અમને આપ્યા હતા, એ ઠરાવોમાં એવું કહેવામાં આવ્યું કે તમારા આખા દાવા રદ કરી દેવામાં આવ્યા છે. તમે અહીંથી ચાલ્યા જાઓ. અને પછી અમને સરપંચના જે ઠરાવો હતા, ગ્રામ પંચાયતના ઠરાવો, અમને રદ કરેલા ઠરાવો અમને બતાવ્યા હતા. હું તમને આપીશ, એ તમે સરકારમાં પહોંચાડજો કે આ લોકો કેટલી છેતરપિંડી કરે છે. હવે એક એસીએફ તરીકે એક ગેજેટેડ અધિકારી છે જંગલ ખાતા, ફોરેસ્ટ ખાતાના, આટલા મોટા અધિકારીને એક પંચાયતનો દાખલો લઈને અમારી પાસે આવે છે, તો એની જગ્યા પર એક સરપંચ આગેવાન આવવો જોઈએ, બિલકુલ. વન અધિકાર સમિતિના પ્રમુખ આવવો જોઈએ. એની જગ્યા પર જંગલ ખાતું અમારી પાસે આવા બધા પુરાવા, ખોટા પુરાવા બતાવીને પછી અમને ત્યાંથી ભગાડવાની કોશિશ કરે છે. એ વ્યાજબી છે? બિલકુલ વ્યાજબી નથી. હા, તો આ રીતે અમને કેટલા દિવસો સુધી અમારી સાથે ઘર્ષણમાં ઉતર્યા છે આ લોકોને. જ્યારે અમે અહીંયા ઘર્ષણમાં ઉતર્યા છે, જમીન ખેડવા આવ્યા ત્યારે અમને આવા ખોટા જ બધા પુરાવા બતાવે છે કે ભાઈ તમારા આખા દાવાઓ જે છે, જે આ લોકોએ જે ઠરાવો લીધા હતા, એ ઠરાવો બધા રદ કરી દેવામાં આવ્યા છે. તો એક વખત ઠરાવ લેવાઈ જાય છે તો એ ઠરાવ રદ કરી દેવામાં આવે છે, એ લોકોના કહેવાથી રદ કરી દેવામાં આવે છે. એવું થયું ને? એવું થયું. અને આખરે પછી અમે છેલ્લે 2023
26ના રોજ 8ના રોજ અમે અહીંયા બધા આવ્યા, ખેતી કરવા આવ્યા, તે દિવસે બી અમારી હાથે એ જ ઘર્ષણ થયું. ઘર્ષણ થયું તો એ લોકોએ આખી ગાડીઓ આગળ ઊભી રાખી દીધી, અમારા આખા રસ્તા રોકી દીધા હતા. પણ અમારા સરપંચ શ્રી જે છે મજબૂત છે, હિંમતવાળા છે, એ આખી ગાડીની આગળ સૂઈ ગયા, સૂઈ પડ્યા અને પછી વિરોધ કર્યો કે ભાઈ અમારા માણસોને ના રોકો, આ રસ્તા ઉપર તમે આ ના આવો. પછી એવી રીતે પછી અમે તે દિવસે પછી આ જે ધરણાની જગ્યા પર પછી અમે આવી ગયા, આવ્યા અને પછી થોડું ઘણું ખેડાણ કર્યું એટલે પાછળ બી અમારી હાથે એ જ થયું. બધા ખોટા પુરાવા બતાવીને અમને રોકી દેવામાં આવ્યા. એટલે પછી જે જગ્યા પર અમારું આ ઘર્ષણ થયું ત્યાં જ અમે આ ધરણા પર બેસી ગયા છે. હવે તો અમે ગાંધીનગર જઈને બી થાક્યા, અમે કેબિનેટને બી કહીને થાક્યા. હવે ક્યાં જઈએ તો અમારી જે જમીન છે, જે અમારી કબજાની જમીન છે, ત્યાં જ બેઠા છે અમે. અમને અહીંયા માંડવો પણ પાડવા નહોતા દેતા. આ જે માંડવો બાંધ્યો છે અમે તાપમાં બેઠા હતા આખો દિવસ. જે 8મી તારીખ હતો આખો દિવસ અમે તાપમાં બેઠા. બીજે દિવસે બી અમે તાપમાં બેઠા છે. 9મી તારીખ હતી તો તે દિવસે પછી મનસુખભાઈ સાંસદ આવ્યા અમારા ભરૂચ જિલ્લાના જે છે, તો એ આવ્યા ને પછી કીધું કે ભાઈ તાપમાં બેસવાનું નથી, આ માંડવો બનાવી દો, આપણી જગ્યા છે, આપણી હદમાં છે અને તમે બેઠા છો તો આપણે માંડવો બનાવ. પછી એના કહેવાથી પછી આ માંડવો બનાવ્યા, બાકી અમને માંડવો પણ બાંધવા નહીં દીધો. આ લોકોએ એટલું હદનું દમન છે જંગલ ખાતાનું. અને જંગલ ખાતું તો કરતો હવે તો અમારા આ ખેડૂતો પણ, જે પડોશ ખેડૂતો પણ અમારા વિરોધ કરવા લાગ્યા છે. ક્યાં સુધી આ બધું ચાલશે? કેટલા દિવસ પછી બેસશો તમે? કારણ કે સરકાર તો તમે કીધું કે કેબિનેટમાં કોઈ નથી સાંભળી રહ્યું, સરકારમાં કોઈ નથી સાંભળી રહ્યું, જંગલ વિભાગમાં કોઈ નથી સાંભળી રહ્યું. કેટલા દિવસ પછી બેસશો લીલાબેન? હવે અમારે તો એવી ઈચ્છા છે કે જેટલા બી દિવસો થશે, જ્યાં સુધી અમારું નિરાકરણ નહીં આવશે, અમારી જમીન અમને આપી દેવામાં નહીં આવશે, અમને લેખિત હુકમ નહીં આપવામાં આવશે, ત્યાં સુધી અમે ધરણા ચાલુ રાખીશું. પીએમ નરેન્દ્ર મોદીને ના તમે લોકો સંપર્ક કરો કે ભાઈ તમે વચગાળાનો આદેશ, કોઈ કારણ કે જંગલ વિભાગ છે કેન્દ્ર સરકારના અંદરમાં સીધા આવે, એમને ના તમે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ તમે કંઈક વચગાળાનો રસ્તો કઢાવો? અમે મનસુખભાઈના આગેવાનીમાં અમે રજૂઆત જે તે દિવસે કરી હતી અને સાહેબે મુખ્યમંત્રીનો બી સંપર્ક કર્યો છે એવું જાણવા મળ્યું. અને વડાપ્રધાન જે આપણા નરેન્દ્ર મોદી સાહેબનો બી એને સંપર્ક કર્યો છે કે જે આપણામાંની જ બેન છે અને એ બેન જો, અને મેં રાજીનામું આપ્યું છે, મેં રાજીનામું આપી દીધું છે. કેમ કે આ મારું 2 વર્ષથી કામ નહોતું થતું એટલે મેં પાર્ટીમાંથી મેં રાજીનામું, ભારતીય જનતા પાર્ટીમાંથી ઉપપ્રમુખના પદમાંથી બી રાજીનામું દીધું છે અને સક્રિય સભ્ય તરીકે બી મેં રાજીનામું એટલા માટે જ આપ્યું છે કે મેં પાર્ટીમાં હોવા છતાં મારા જ વિસ્તારના લોકો, મારા જ ખેડૂતો દુઃખી હોય અને પછી મેં આ હોદ્દાને લઈને શું કરું? તો મેં રાજીનામું આપીને પછી આ ખેડૂતોના હું પડખે આવી છું. એટલે આ બધું જોઈને પછી મનસુખભાઈને થોડું લાગ્યું કે આપણી જ છોકરી છે ને પછી આપણા સરકારની સામે વિરોધ કરવા બેઠી છે, કેમ કે એનું કામ નથી થયું તો કેમ નહીં મારે એના પડખે જવું. એટલે પછી મનસુખભાઈ સાહેબ મારા પડખે આવ્યા, ખેડૂતોના પડખે આવ્યા છે અને દર્શનાબેન દેશમુખ જે નાંદોદના ધારાસભ્ય છે, એ બંને સાથે આજે કેટલા દિવસથી અમે ધરણા પર બેઠા, એના જ આગેવાનીમાં અમે, એની જ હિંમતથી અમે અહીંયા બેઠા છે. પણ મનસુખભાઈ તો અહીંયા સમજો છાવણીમાં એને ઉપવાસ કરી રહ્યા છે, અરે તમારા લોકો જોડે છે, પોતાની સરકાર સામે જ સમજો સીધી રીતે કહી શકાય તો પડ્યા છે, તો પછી કેમ તમે તો રાજીનામું આપી દીધું? તમે ના કહી શકો મનસુખભાઈ, જો તમારી સરકાર તમે ના સાંભળતી હોય તો તમે બી રાજીનામું બીજું બેસો મારી જોડે? એણે 2 દિવસ પહેલા એવી વાત કરી કે જો મારા રાજીનામાથી મારા ખેડૂતોને જમીન મળી જતી હોય તો હું રાજીનામું આપવા માટે તૈયાર છું, કેમ કે સરકારને દેખાશે જ. મેં રાજીનામું આપ્યું એના પછી તો આ પબ્લિક બધી મારા પડખે એટલા માટે જ આવ્યું કે હું બિન રાજકીય રીતે હું ખેડૂતની દીકરી બનીને આવીને આ લોકોની વચ્ચે લડું છું. તો આ લોકોને બધાને લાગ્યું જ છે. અને 2 દિવસ પહેલાની જે આ વાત છે કે હરસંઘવી સાહેબ ભરૂચ ખાતે આવ્યા હતા, તો ત્યાં મનસુખભાઈએ સરસ વાત કરી છે કે સાહેબ આ નહીં થાય તો બેન ઉપવાસ તોડશે નહીં અને એને બેનને જો કંઈક જે બી કંઈક થશે તે આપણી જવાબદારી બનશે, તો એના માટે કંઈક વિચારવું પડશે ખેડૂતો માટે. એટલે સાહેબે એવું જવાબદારી સોંપી છે. મુકેશ પટેલ જે માજી વનમંત્રી છે એને પણ, અને
નરેશ પટેલ સાહેબ જે છે આદિજાતિના જે આપણા મંત્રી છે એને પણ વાત કરી છે અને જવાબદારી સોંપી છે અને મનસુખભાઈની જવાબદારી સોંપી છે અને ગણપતભાઈની જવાબદારી સોંપી છે એવું મને મનસુખભાઈ વાત કરી હતી કે તમારા 2 દિવસમાં નિવડો આવી જશે પણ ઉમરપાડાના ખેડૂતોને સમજાવવા માટે મુકેશભાઈ પટેલે જવાબદારી લીધી છે તો આ સમાધાન આ લોકોનું થઈ જાય તો પછી 2 દિવસમાં તમારું નિરાકરણ આવી જશે એટલે તમે ધરણા ભલે ચાલુ રાખો પણ આ વાત અમને મળી છે. ખાલી આખી ઘટનામાં એક વાત મને તમારી વાતથી સમજાઈ કે ગણપતભાઈ વસાવાને કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ છે. તમે કીધું ને ગણપતભાઈ છે જે એ નથી ઈચ્છી રહ્યા, ઈચ્છે તો થઈ જાય, એ ઈચ્છે તો 5 મિનિટમાં થઈ જાય. એમના ખેડૂતોને એટલું કહી દે કે ભાઈ એ બી આપણા જ ખેડૂત ભાઈઓ છે અને એ બી આપણા પડોશના ગામના છે અને અમારો જે સીમાડો છે સાહેબ 2 જ ફૂટનો છે. અમારા સીમના ખેતરો છે તે અને આ લોકોના સીમની વાત કરે છે એ ખાલી 2 ફૂટનું અંતર છે, 1 કિલોમીટરની અંતર બી નથી. તો ગણપતભાઈ સમજીને આ જે ખેડૂતોને સમજાવી દે. હવે એમના આગેવાનો એમનું ના માને જ ને કેમ ના માને. તો જો કદાચ આ કહી દે કે ભાઈ હવે આ લડાઈ બંધ કરો અને આ વિરોધ બંધ કરો અને તમે પણ એ લોકોની સાથે બેસી અને પછી સમાધાન કરી નાખો અને ખેતી આ લોકોને પણ કરવા દઈએ આપણે. હવે તો જંગલ ખાતું પાછળ ખસી ગયું છે કે ભાઈ આ લોકો જો ઠરાવ લખીને આપતા હોય, વન અધિકાર સમિતિના જે ઠરાવો એ લોકો લખીને આપતા હોય તો અમને વાંધો નથી, અમે ખસી જઈશું. બસ આટલી જ વાત અટકી રહેલી છે. હવે કામ થઈ જાય એવું છે પણ હવે ગણપતભાઈ કેમ આડા છે અમારી સાથે, કેમ એને એવું થઈ ગયું છે કે આ લોકોને અમે જમીન આપી દઈશું તો અમે ગરીબ થઈ જઈશું. કેમ એવું? તો જંગલની તો જમીન છે, એમાં ક્યાં એમની વ્યક્તિગત જમીન છે? મને તો એવું જ લાગે છે કે આટલી જમીન અમે આપી દઈશું તો એ પાયમાલ થઈ જશે. ગણપતભાઈ પાયમાલ એટલે એને એવું જ લાગતું હશે ને. આ 2 વર્ષથી અમે પગે લાગી રહ્યા છે, અમે ધક્કા ખાઈ રહ્યા છે ગણપતભાઈને મળવા માટે. અમે સાહેબ આ જે ખેડૂતો 200 રૂપિયા 100 રૂપિયા ફાળો કરીને વાહનો ભાડે કરીને અમે એને મળવા જઈએ છીએ. આગલા વર્ષથી અમે ધક્કા ખાઈ રહ્યા છે. તો ગણપતભાઈને હું એટલી જ વિનંતી કરું છું કે એ બી મારો ભાઈ છે, હા, અને લોકોનો પ્રતિનિધિ છે. જ્યારે બી અમને મીડિયાના માધ્યમથી જાણવા મળે છે કે ભાઈને ઇન્ટરેસ્ટ નથી, આ પિક્ચરમાં મેં છું જ નહીં એવું કહે છે. આટલો મોટો પ્રતિનિધિ જે આ ભાષા બોલે છે એને શોભે છે? હા, એ અમારા પણ પ્રભારી છે, અમારા પણ પ્રદેશના પ્રમુખ છે આદિજાતિ મોરચાના હાલમાં. તો એની જવાબદારી એકલી ઉમરપાડા તાલુકાની જ છે એવું જ થયું ને. હા, એને તો છોટાઉદેપુરની બી જવાબદારી છે, નર્મદા જિલ્લાની બી જવાબદારી છે. તો અમે નર્મદા જિલ્લાના છે, સાગબારા તાલુકાના છે, તો એમાં અમે પણ આવીએ છીએ. હા, એના કાર્યક્ષેત્રમાં આવી જ જઈએ છીએ. તો એટલું બી થોડું વિચાર કરે અને પછી આ જે સમાધાનની રીતે વાત કરે તો 5 મિનિટનું કામ છે. આજે અમે આટલા દિવસથી ઘર્ષણમાં ઉતરી રહ્યા છે, આટલા દિવસમાં અમે ભૂખા મરી રહ્યા છે. તો થોડી દયા કરે, થોડુંક બી હૃદય જેવું કંઈક પથ્થર દિલ હશે તો થોડુંક નરમ બનાવે. અને મેં તો હવે એની માં સમાન છું, બેન સમાન છું. થોડી દયા કરીને પછી અમારા ખેડૂતો પર આ રહેમ કરે. તમે સમજો કેટલી પીડા છે આ લીલાબેનને. લીલાબેન ભારતીય જનતા પાર્ટીમાં નેતા હતા, છોડી દીધું છે ખેડૂતો માટે. કેટલાક લોકોની વ્યક્તિગત ઈચ્છાઓ છે જેના કારણે આ ખેડૂતો, લગભગ 12 ગામના ખેડૂતો છે, તમે સમજો, આ ભોગવી રહ્યા છે. પણ સવાલ એટલું છે કે સમસ્યાનું સમાધાનમાં જ્યારે બેસે તમામ લોકો તો થઈ શકે છે. હું કહીશ, વૈભવ દેખાડશે, આ સામે દેખાય છે ને એ ઉમરપાડા છે સુરતનું, અને જ્યાં આપણે બેઠા છીએ એ સાગબારાનું એટલે નર્મદા જિલ્લાનું. આટલી જ વાત છે. ઈચ્છે તો 2 મિનિટનું કામ છે, થઈ શકે છે. પણ ખબર નહીં શું કામ પોલિટિકલ ઈચ્છા શક્તિનો અભાવ છે, કેટલાક લોકોને ઇન્ટરેસ્ટનો અભાવ છે કે આ ખેડૂતોને છેલ્લા 11 દિવસથી બેઠા છે અને કેટલા દિવસ બેસશે એ એમને ખબર નથી, પણ બેસવાની પૂરી તૈયારી છે અને અધિકાર જમીન લેવાની પૂરી એમની તૈયારી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. અત્યારે આપણે સાગબારાના ખોપીમાં છે ને, અહીંયા આંદોલન ચાલી રહ્યું છે. અહીંયા સતત કોઈને કોઈ પોલિટિકલ પાર્ટીના લોકો સમર્થન માટે આવે છે
આજે નર્મદા જિલ્લા પંચાયતના જે સદસ્યો છે તે અહીં પહોંચ્યા છે, એમની સાથે પણ વાત કરીશું. સાહેબ, શું નામ છે આપનું? ડૉક્ટર દયારામ વસાવા, નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન. ડૉક્ટર સાહેબ, શું કહેશો? જે રીતે ખેડૂતો અહીંયા આંદોલન કરી રહ્યા છે સતત, એવું કહેવામાં આવે છે કે અહીં પોતે મનસુખભાઈ પણ અહીંયા આવે છે અને સમર્થન આપે છે. હવે તમે લોકો તો સમજો આમ આદમી પાર્ટીમાંથી છો, પણ મનસુખભાઈ તો સત્તા પક્ષમાંથી છે. શું લાગે છે કે એમનું ઉપસતું નહીં હોય આટલું બધું કરવા છતાં પણ જો એમને બેસવું પડે અહીંયા? હા, એટલે જે જંગલ જમીનનો પ્રશ્ન છે કે આજનો નથી, કેમ કે જ્યારથી 2005માં વન અધિકાર કાનૂન બન્યો ત્યારથી આખા દેશમાં લોકો દિલ્હી જઈને પછી આ કાયદો બનાવ્યો અને આખા દેશમાં લડત ચાલે છે. જે તે વખતે 50 લાખ જેવા જંગલ જમીનના દાવા થયા, એમાંથી 25 લાખ જેવા દાવા મંજૂર થયા, પછી 18 લાખ જેવા દાવા એ લોકોએ નામંજૂર કર્યા અને 11 લાખ દાવા પેન્ડિંગ છે. એટલે આ કોઈ નાની મોટી લડાઈ નથી અને એ કંઈ થોડા શું કહેવાય, થોડા કાર્યકર્તાઓ કે પછી એમનાથી સોલ્વ થાય એવો વિષય નથી. એટલે એના માટે જે પણ જંગલ જમીન ખેડે છે એ લોકોએ બધા જ ભેગા થવું પડે. જે રીતે દિલ્હીમાં એ લોકોએ રેલીઓ કાઢીને આ જંગલ જમીનનો કાયદો બનાવ્યો, એ રીતે પાછા 11 લાખ પેન્ડિંગ દાવાઓ છે એના માટે આદિવાસી સમાજે પણ અને જે જંગલ જમીન ખેડે છે એ લોકોએ પણ બધાએ સાથે આવીને લડત કરશે. અને વિરોધ પાર્ટી હોય કે પછી ચાલુ સરકારમાં હોય, બધાએ જ આગેવાન નેતાઓએ બધા સાથે આવીને લડત કરશે તો જ આ જંગલ જમીનનું સોલ્યુશન આવશે. શું લાગે છે તમને કે આટલા દિવસથી આ લોકો 11 જે 12મો દિવસ છે, ઉપવાસ કરવું પડે સરકાર સામે, તો શું આ સરકાર ભલે કહેતી ખેડૂતોની સરકાર છે, આદિવાસીઓની સરકાર છે, લાગે છે તમને આ સરકારને લઈને? હવે જો 11 લાખ પેન્ડિંગ દાવાઓ જે પેન્ડિંગ છે એ તો સરકારનો જ વિષય છે અને અહીંયા જે પણ કામ અટકાવે છે જંગલ ખાતું, એ પણ રૂલિંગ સરકારના જ અંદર આવે છે. એટલે સરકારે જ રસ લેવો પડે તો જ આ કામ થાય. અમે વિરોધ પક્ષમાં છે, અમે તો લોકો સાથે રહેવાના જ છે અને જ્યાં સુધી જંગલ જમીન નહીં મળે ત્યાં સુધી આંદોલનમાં કે ધરણામાં અમે સમર્થન આપવાના છે. હું આવ્યો અહીંયા લોકો જોડે વાત કરતો હતો ત્યારે લોકો કીધું સાહેબ ચૈતર વસાવા જે છે અમારા ફાયર નેતા હતા, એ હોતા તે મુશ્કેલી પડે છે. હા, તો ચેતરભાઈ નથી એટલે તો મુશ્કેલી છે. આ ચેતરભાઈ સાથે અહીંયા ખોપી ગામના બધા આગેવાન સરપંચ પણ હતા. એ જ વિષય પર ચર્ચા કરેલી કે અમે 2-5 દિવસમાં મિટિંગ ગોઠવીશું અને 2 દિવસ પછી એમને સજા થઈને અત્યારે જેલમાં છે. ને તો એ પછી લડતમાં સાથે હોત અને ચોક્કસ કંઈ નિરાકરણ આવી જતું. કેટલા દિવસ આ લોકો બેસવાની તૈયારી, કેટલા દિવસ સમર્થન આપશે? કારણ કે સરકાર તો કંઈ સાંભળતી નથી. ના, એટલે આમાં તો ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે સામાજિક આગેવાન, બધાનું સમર્થન છે. એમાં કોઈ જે જંગલ જમીન મળશે એ કોઈ અમારા આદિવાસી સમાજને મળવાનું છે. એટલે બધા જ આગેવાનું સમર્થન છે અને જેમ બને તેમ જલ્દી સોલ્યુશન આવે, કેમ કે અહીંયા તો લોકો લાંબા સમય ધરણા પર બેસવાની એ તૈયારીમાં છે. આપણે તમે જોઈ શકો છો, બહેનો ભાઈઓ બધા અને નાના છોકરાઓ પણ સાંજના સમયે સ્કૂલ છૂટીને આવે છે. એટલે આ તો જે પરિવારોનું જીવન ધોરણ જ આ જમીન પર એમાંથી ઉપજ આવે, એમાંથી શિક્ષણ, એમાંથી એમના ઘરનું ભરણ પોષણ થાય. એટલે અને ઉચ્ચ શિક્ષણમાં બાળકો ભણે તો પણ આ જ ઉપજમાંથી એ લોકો ખર્ચો કરીને ભણાવે છે. એટલે આ જે પણ પરિવારો ખેતીની જમીન કરે છે એમના માટે તો જીવન મરણનો પ્રશ્ન કહેવાય. એટલે જ્યાં સુધી જમીન નહીં મળે ત્યાંથી ખેડૂતો અહીંયા ધરણા સ્થળથી કે આ જે એમના કબજાની જમીન ત્યાંથી હટવાના નથી. ગિરધરભાઈ, શું કહેશો? જે રીતે અહીંયા મહિલાઓ અહીંયા આવી છે, પુરુષો આવ્યા છે, આદિવાસી મહિલાઓ, કેમ સરકાર નથી સમજી રહી? સામાન્ય વસ્તુની વાત છે કે ભાઈ તમે આ લોકો વર્ષોથી અહીંયા ખેડે છે અને અચાનક તમે કહો કે હવે ના ખેડો તો કેવી રીતે ચાલે? હવે અહીંયા જે આજે 12મો દિવસ છે ધારણાનો, અને એના પછી બી લોકોમાં એવું કંઈ મતલબમાં જાણવા નથી મળતું કે હજુ જમીન આપણને સરકાર આપી શકે એવું છે. ખરેખર જોવા જઈએ ને તો સરકાર જે આદિવાસી પટ્ટામાં જેટલી બી જમીનો ખરી એની પર નજર છે. કારણ કે હવે જમીન બીજી કોઈ જગ્યાએ રહી નથી. જેટલો બી ટ્રાઇબલ બેલ્ટ છે એના પર જ જમીનો બચેલી છે અને આદિવાસી સમાજનું તો આ જીવન નિર્વાહ જ જમીન છે. જમીન વગર તો ચાલવાનું જ નથી. હવે એ જમીનમાં જો એમને ખેડવાની દેશે તો સ્વાભાવિક છે ધારણા બી કરવી પડશે અને ગાંધી ચિંધ્યા માર્ગે લડત બી કરવી પડશે. અહીંયા તો આ લોકોની અમે આ 12 દિવસ થયા છે, અમે શરૂઆતથી એમની સાથે જોડાયેલા છે. 12 દિવસમાં કારણ જ્યારે શરૂઆત હતી ને ત્યારે તો બહુ ઓછા લોકો હતા. એના પછી જેમ જેમ દિવસો વધતા જાય છે એમ વધે છે લોકો. કારણ કે લોકોને બી હવે લાગણી થતી ગઈ છે કે આપણા સમાજના લોકો 12 દિવસ લગીને ધારણા કરતા હોય તો આપણે ઘરે બેસી શું કરીશું. હવે તે જે લોકોની જમીન જંગલની નથી એ લોકો ચાલુ થયા છે સમર્થન માટે. એટલે સરકારે ખરેખર એમાં વિચાર કરવો જોઈએ. અને અહીં તો પ્રશ્ન એવો છે કે સામે ઉમરપાડા વિસ્તારના જે આગેવાનો છે, ખેડૂતો છે, એમની જમીન છે, એમની વાવેતર છે, અને સાગબારાના જે ખેડૂતો છે એમની જમીન વાવેતર નથી.
2005 પહેલા બધા ભેગા થઈને સહિયારી જમીન ખેડતા હતા. ત્યારે કોઈ પ્રોબ્લેમ નહોતો. હમણાં ખાલી 2 વર્ષથી જ મતલબ આ લોકોને જમીન નથી ખેડવા દેતા. એટલે એક જાતના ખરા ને જંગલ ખાતાવાળા આ લોકોને બે જે એકબીજા જોડે જે સંબંધો હતા બંને તાલુકાના રોટી બેટીનો જે વ્યવહાર હતો એને તોડીને મતલબ આ બંને ઉમરપાડા અને સાગબારા વિભાગ પાડીને તકરાર કરવાની કાવતરા કરી રહ્યા છે. કારણ કે વચ્ચે 2-3 દિવસ પહેલા ખરું ને એ લોકોએ આ જે ધારણા ચાલુ થઈ એના પછી એ લોકોએ આવેદનપત્ર બી અપાયું વિરોધમાં કે અમે જંગલ બચાવીએ છીએ, અમે અમારા ઉમરપાડા વિસ્તારમાં જે જંગલ જમીન ખેડતા છે એમને હવે અમે અહીંયા ખેડવા નહીં દઈએ. આ તો શું છે, વિસ્તાર તો આગો પાછો થઈ શકે છે. ઘણા બધા ખેડૂતોની ખરી જમીન ઉમરપાડામાં બી હોઈ શકે અને ઘણાની જમીન સાગબારામાં હોઈ શકે. હમણાં તમે થોડા 1 વર્ષ પહેલા જોયું હશે, અહીંયા માંડવી તાલુકામાંથી ખરે અરેટ અલગ પડ્યું છે, સોનગઢમાંથી ઉકાઈ અલગ પડ્યું છે, અહીંયા આપણી બાજુમાં ડેડિયાપાડામાંથી ચિકદા અલગ થયું છે. તેમાં તો ઘણી બધી જમીનો આમને તેમ થવાની છે. તો એ લોકો બી આ રીતની ઝઘડો થોડો કરશે. એટલે આ ખરો ને ઝઘડો પહેલેથી નહોતો, પણ આ ફોરેસ્ટવાળાએ ખરું ને આ ઝઘડો પાડવાની કોશિશ કરી રહ્યા છે. પણ લગભગ એમાં એ લોકો સક્સેસ નહીં થાય, કારણ કે અહીંયા આપણી જોડે ઉમરપાડાના બી ખેડૂતો આવેલા છે જે આ જમીનો ખેડે છે. અને અમે ત્યાં જાણ્યું છે ત્યાં લગીને જે લોકો જે વિવાદ કરે છે એમની તો જમીન બી નથી. અચ્છા, એવું છે એમ? એમની તો જમીન બી નથી. એ તો ઘણા બધા લોકો એમના વોટ બેંક વાંચવા માટે આ જો વિવાદ કરી રહ્યા છે. એટલે એવું બધું બી છે અહીંયા. તમે હજુ થોડા દિવસમાં બધું તપાસ થશે ને તો બધું બહુ નીકળશે. કારણ કે આજે ઉમરપાડાના ઘણા બધા ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે. એના પછી બીજા ખેડૂતો બી આવશે. કારણ કે જે ઓરિજિનલ જે ખેડૂતો છે એ લોકોએ સાગબારા અને ડેડિયાપાડા આપણે ઉમરપાડાએ બંને ભેગી થઈને આ જમીન ખેડવાની શરૂઆત કરેલી. એટલે એમની વચ્ચે તો હજુ બી મતભેદ નથી. મતભેદ ખાલી એ લોકો કરી રહ્યા છે જે લોકોની જમીન બી નથી. એટલે એ પ્રશ્ન અહીંયા ઉદ્ભવે છે. એટલે અમને બધાને વિશ્વાસ છે કે સરકાર તરફથી બી એમાં થોડુંક અમને માર્ગદર્શન મળે અને આ જમીન ખેડવા માટેનો ઓર્ડર મળવો જોઈએ. અમે ઓર્ડરની રાહ જોઈ રહ્યા છીએ. આ ખેડૂતો બધા અહીંયા હળ મૂકીને ઓર્ડરની રાહ જોઈએ છે કે ભાઈ અમને ઓર્ડર મળશે અને અમે કાયદેસર રીતે આ જમીન ખેડીએ. જે રીતે એ લોકોનું વાવેતર થયું છે એ જ રીતનું આ લોકોનું બી થવું જોઈએ. એટલે એ રીતનું થાય તો વધારે સારું છે. સંઘર્ષ કરીને પછી આપણને કાયમ જ સંઘર્ષ કરીને જ જમીન ખેડવાની હોય તો પછી આદિવાસી પહેલેથી બોલતા આવ્યા છે કે જળ જંગલ જમીન અમારું છે, તો પછી અમારું કહેવાનું બી નથી રહેવું થઈ જાય. એવું છે. એ ખાલી કે છે સરકાર છે નહીં. સરકાર કે છે ને તો બાકી દરેક જગ્યાએ આદિવાસી લોકોએ લડત કરવી પડે છે આપણી જમીનો માટે. તો પછી સરકારને મને એ નહીં સમજાતું. હું તો સવારથી એ લોકો જોડે વાત કરું છું, વાંધો શું છે? 2002 થી લોકો ખેડતા અહીંયા આવ્યા છે, રોટી બેટીનો સંબંધ હતું ઉમરપાડા જ્યારે. તો વાંધો કોને છે? રાજનીતિ કે ક્યાં થઈ રહી છે? એમાં એવું છે, જ્યારે આપણે જંગલ કાપવા જઈએ ને તો નથી, એક કહેવત છે કે જંગલ કાપવો હોય તો કુવાડીમાં લાકડાનો હાથો બનાવે છે ને એ રીતની ગણતરી છે. એ ફોરેસ્ટવાળા શરૂઆતથી ખરા ને અહીંયા કોશિશ કરી જોઈએ, એ લોકોએ ખેડતા અટકાવવા માટેની કોશિશ કરી, પણ એમને એવું લાગ્યું કે આપણાથી નહીં થાય એટલે એ લોકો સામે એમને કરે છે. વાંધો તો ઓલરેડી સરકારને જ છે. ફોરેસ્ટ ખાતું એના અંદરમાં જ આવે છે. ખેડૂતોને કોઈ પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ સરકારને જ છે. કારણ કે ફોરેસ્ટને તો સરકાર કે પ્રમાણે કરવાની છે. એને એક ફોનથી થઈ જાય એવું છે. આ લોકોનું વાવેતર છે ને એમનું બી વાવા દો, એટલું જ કહેવાનું છે, બીજું કશું જ નથી. આટલા લાંબા દિવસ બેસવાની જરૂર બી નહીં પડતી, પણ એમની દાનત જ નથી જમીન આપવાની. તો પછી ગિરધરભાઈ શું થશે? સમજો દાનત નહીં હોય તો સમાધાન રસ્તો શું? સમાધાનમાં તો જો એ લોકો જો કદાચ ગાંધી ચિંધ્યા માર્ગે અમે લડત કરી રહ્યા છીએ, એ જો કદાચ જમીન આપશે તો ઠીક છે, ને તો બાકી આ લોકો બધાને આહવાન કરવાના છે. આદિવાસી સમાજના જેટલા બી સંગઠનો છે, પક્ષ પાર્ટી ભૂલીને અહીંયા એ લોકોને સમર્થન કરે, અહીંયા મિટિંગ બી કરીએ, મોટું સંમેલન બી કરીએ. અને કદાચ એવું લાગશે તો તે દિવસે અમે જમીન બી ખેડી નાખશે. આ લોકો તૈયારી બી એ છે, કારણ કે વાવેતરનો ટાઈમ જાય છે. કારણ કે વરસાદ નીકળી જશે તો શું કરશે આ લોકો? આ વરસાદ પર જ ખેતી છે. એ લોકોને તો રોપાનું કામ ચાલુ છે અને આ લોકો ખેડવાનું બંધ છે. આ લોકોનો જે અનાજ છે તે ઉપર થાય છે અને એ લોકોનું વાવેતર નથી. એટલે ખરેખર અન્યાય છે, આ બીજું કંઈ નહીં. તમે જુઓ, તમામ જે ખેડૂતો છે એ ખાલી રાહ જોઈ રહ્યા છે કે સરકાર આવીને કે સરકારના પ્રતિનિધિને સમાધાન કરાવે ને કામ કરે. તમામ લોકો પોતાના ઢોર ઢાકર સાથે અહીંયા છે, બાળકો સાથે અહીંયા છે, રાહ જોઈ રહ્યા છે કે સરકાર વચ્ચે પડે, સમાધાન કરાવે. પણ દૂર દૂર સુધી ને હજુ સુધી લાગતું નથી કે કોઈ તરફથી સરકાર બોલે, ચાલે. પણ આંદોલનની પૂરી તૈયારી છે. કારણ કે જો વરસાદ નીકળી જશે તો પછી શું? આદિવાસીઓનો એક સવાલ છે ને, જ્યારથી આ વિવાદ ચાલે છે ત્યારે આ વિસ્તાર પણ ધીરે ધીરે ખાલી થઈ રહ્યું છે. લોકો મજૂરી તો કરે, પેટ તો પાળવાનું છે, પણ આદિવાસીઓ મક્કમ છે, આસપાસના લોકો મક્કમ છે. જ્યાર સુધી જમીન નહીં મળે ત્યાર સુધી અહીંથી ઊભા થવાના નથી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર નીલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ આ કાર્યક્રમમાં. મેં અત્યારે
સાગબારામાં છીએ અને જે વિવાદ અત્યારે ચાલી રહ્યું છે ખાસ કરીને જમીનને લઈને જે એ એકચ્યુઅલી ગ્રાઉન્ડ ઝીરો ઉપર અમે આવ્યા છીએ. આ તમામ જે વિસ્તારો અત્યારે તમે જુઓ છો આ તમામ જંગલના જે વિસ્તારો જંગલની જમીન અને અહીં જે વિવાદ છે સાગબારાનો ઉમરપાડાનો એ અહીં છે. આ જે ખેડૂતો છે અહીંયા જો તમે આવ્યા છે અને કેવી કે એ લોકોની મુશ્કેલી કહે છે કે જે સામે ઘર દેખાય છે તમે એ ઘર જે છે એ જે ઘરે પેલા આપણે જે જગ્યા ઊભા છીએ ઠીક એ જગ્યાએ એ ઘર હતું અને પછી અહીંયાથી ઉખેડીને ત્યાં એમને ફેંકવામાં લઈ જવામાં આવ્યા. આપણે સ્થાનિક ખેડૂતો છે એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? વસાવા સુરેશભાઈ જાગુભાઈ. સુરેશભાઈ શું થયું હતું અહીંયા અને અત્યારે જે જગ્યા આપણે ઊભા છીએ તમે કહેતા હતા કે અહીંયા ઘર હતું પહેલા અહીંયાથી ઉખાડીને લઈ ગયા કલમ શું થયું હતું આખું? જે ટાઈમે અહીંયા જેસીબી લઈને આ વન વિભાગે જે આવ્યા હતા ત્યારે પપ્પા અહીંયા હતા હાજર. તો એ લોકોએ કે તમારા ઘર અહીંયાથી ફટાફટ લઈને જતા રહો અને નહીં લઈ જશો તો તમારા ઘર અમે તોડી પાડીશું. તો અહીંયાથી છૂટું કરતા અમને ઘર 2 દિવસ ઉપર થઈ ગયા હતા ને લઈને સામે જગ્યા પર શિફ્ટ કર્યું છે. કારણ કે અમે અહીંયા કોલોમાં કરી છે, આંબા કર્યા છે, એને અમે છૂટું મૂકી દઈએ તો એમાં નુકસાન આવી શકે એટલે અમે બાજુમાં શિફ્ટ કર્યું છે. કારણ નજર અહીંયા રાખતા છે કે આ ઝાડ છે અમારે બચાવવું છે. તો કેમ આવું અચાનક આ લોકોએ નિર્ણય કર્યો કે ચાલ ઉખેડી ફેંકીએ અહીંયાથી? એ તો 2002 થી અમે જમીન ખેડતા આવ્યા છે અને ખેડતા આવ્યા તો આ લોકોએ હવે સમજો ને 2024 સુધી આ લોકોએ કોઈ એક્શન નથી લીધી અને અચાનક એ લોકોએ 2025 ડાયરેક્ટ જેસીબી લાવીને અને SRP લાવીને સીધો એમાં જેસીબી થી આખા ખાડા ખોદી નાખેલા અને સામેની જગ્યાએ ટેન્ચ ખોદી છે. એ લોકોએ ટેન્ચ ખોદીને આ રસ્તો પેલે આટલો રસ્તો ખુલ્લો રાખે બાકી અગાડીના રસ્તા બધા જ બ્લોક કરી નાખ્યા છે. ઢોર માણસ કે કોઈ બી આમ તમે અંદર પ્રવેશ કરી શકો નહીં એ રીતે એ લોકોએ અહીંયા કાવતર કર્યું છે. શું લાગે છે આ લોકો તો તમે કહેતા હતા ત્યારે કે અંગ્રેજો કરતા બી ખરાબ છે એમ? એ તો એવું લાગે છે અંગ્રેજો જે અગર સરકાર સારી વિચાર કરતે તો આવું અમારે અહીંયા કૃતકાર્ય નહીં કરતે. કારણ કે જંગલ જમીનમાં અમે વર્ષોથી ખેતી કરતા છે. અનાજ અમે જે પાકાવીએ જેટલું અમારે ખાવાનું પૂરતું રાખીએ બાકી તો અમે માર્કેટમાં આપતા છે તો અમે બી ખાતા છે અને જનતાને બી ખાવા માટે આપતા છે. કારણ કે જેટલું પાકે એ તો બધું અમે ખાઈ નહીં શકતા. એ તો અમે જનતા માટે બીજા માટે બી અમે એને માર્કેટમાં છોડીએ કે બીજા લોકો બી એને લઈને એના આ સમજો અહીંયાથી તમને ઉખાડીને ત્યાં લઈ ગયા તો કેટલું નુકસાન થયું તમને? અમને 2 વર્ષથી ખેતી થતી નથી અને ખાસી અમને તકલીફ પડતી છે. ઘર ને એવું ચલાવવું ઘર ચલાવવા માટે બહુ અઘરું પડતું છે કે કારણ કે ખેતી થતી નથી એટલે અમારે નહીં છટકે અમારે મજૂરી જવું પડતું છે. મજૂરી નહીં જઈએ તો ખાવાના અમને ફાફા પડી જશે. અને હાલમાં અમે તો અહીંયા ધરણા પર બેહેલા છે એટલે અમારી રોજીરોટી બધી હવે સ્ટોપ છે. તો અમારે આગળ જીવવા માટે બહુ અઘરું લાગતું છે કારણ કે આ જમીન ખેડીશું તો અમારા પેટ ભરશે, અમારા છોકરાઓનો પેટ ભરાશે અને બચશે તો અમે માર્કેટમાં આપશો તો બીજા લોકોનો પેટ ભરાશે. એમાં સરકાર તો એવું કહે છે કે અમે ખેડૂતોની સરકાર છીએ અને આદિવાસીઓની સરકાર છે, લાગે છે તમને? એમાં તો જોવા જાય તો મનમાં તો હમણાં અમારે ઉતરતો ને કે સરકાર અહીંયા ખેડૂતોની છે. કારણ કે જે રીતે અમારા હાથે એ લોકો વર્તન કરતા છે તો અમને તો એવું લાગે અમે દુશ્મનો છે કે અમે આતંકવાદીઓ છે કે નક્સલવાદીઓ છે કે એ રીતે અમારા હાથે વર્તન કરે છે. અને જે વન વિભાગના કર્મચારી અહીંયા આવે છે અમારી કે અમારા ગામના આગેવાનો છે કોઈને પણ વાત સાંભળવા માંગતી નથી. એ લોકોને ખાલી એક જ રટન છે કે તમે ગ્રામ સભાનો ઠરાવ લઈ આવો, ગ્રામ સભાનો ઠરાવ લઈ આવો. પણ ગ્રામ સભાનો ઠરાવ તો જ્યારે જરૂરત પડે તો ત્યારે તમારે સનદો મંજૂર કરવી હોય ત્યારે ગ્રામ સભાનો ઠરાવની જરૂરત પડે. બાકી તમે દાવા અરજી પેન્ડિંગ હોય તો તેમાં જે 2006 નો જે કાયદો બનેલો છે એમાં ચોખ્ખો સટ લખેલું છે કે તમારે દાવા અરજી પેન્ડિંગ હોય તેમાં વન વિભાગ કે પોલીસ ખાતું એમાં દખલગીરી કરી શકે નહીં. પણ એમાં એ લોકો અમારે આ વાત સાંભળવા પણ તૈયાર નથી. તો પછી હવે શું કરશો સાહેબ સુરેશભાઈ? અમે અહીંયા હવે ધરણા પર બેહેલા છે. જ્યાં સુધી સરકાર અમને નિર્ણય નહીં આપે ત્યાં સુધી અમે ધરણા પરથી હટવાના નથી અને સમય જતા અમે મોટું આંદોલન કરવા માટે અમે તૈયાર છે. ખાસ કરીને તમારે તો ભાજપના જ મનસુખભાઈ વસાવા છે, તમારા લોકો જોડે છે અત્યારે અહીંયા કામ કરે, અહીંયા એને બેસે છે, સપોર્ટ કરે છે. એમને પણ સરકાર નથી ગણતી, બરાબર છે ને? એમની વાત પણ નથી, એવું થઈ રહ્યું છે ને અત્યારે? એમાં તો જોવા જાય તો અમને પણ એવું લાગે છે કે સાહેબશ્રી હવે કેટલા ટાઈમ એ લોકોને ટકોર કરે છે કે આ લોકોને વાત સાંભળો. પણ સાહેબશ્રી હવે આશ્વાસન આપ્યું છે, અમને સાહેબશ્રી પર વિશ્વાસ છે કે અમારું નિરાકરણ લાવશે. ચૈતર વસાવા આવતા હતા ક્યારે એમને, જ્યારે તમારા લોકોની સમસ્યા થતા પહેલા? તો જ્યારે ચેતરભાઈ બહાર હતા અમારે સમસ્યા એને સાંભળી અને અમારે અહીંયા જ્યારે
ખેડવાનું અમે ચાલુ કરવાના હતા એ જ હમ. ટાઈમે ચેતરભાઈને જેલમાં પૂરવામાં આવ્યું છે એટલે એમના પત્ની અહીંયા આવ્યા હતા બંનેઓ હમ. અને અમારી વાત સાંભળી છે હમ. અને એના પાર્ટીના જે નેતાઓ છે ડૉક્ટર દયારામભાઈ વસા ગરધરભાઈ જે જિલ્લા પંચાયતના છે અને ડૉક્ટર સાહેબ એ અહીંયા કાલે બી આવ્યા હતા અને આગળ પણ આવ્યા હતા એ લોકો એક બે દિવસમાં અમારી હાલચાલ લેવા માટે અહીંયા આવતા છે. ચૈતરભાઈ હોત તો તમને લાગે છે કે સમસ્યા તમારે બેસવું પડે આમ? ચેતરભાઈ હોત તો લગભગ અમને નહીં લાગતો કે બેસવું પડતે કારણ કે માણસ ફાયર નેતા છે એને બોલવામાં જે બોલે છે અને સારું બોલે છે અને આદિવાસી માટે લડે છે. અને લાગે છે તમને કે તમારા લોકો માટે જેમને જેલમાં નાખ્યા હોય? એ તો લાગે છે ખેડૂતો માટે જ ગયા છે. એક તો જે હમણાં જે કેસ છે એ તો એને ખેડૂતો માટે જ છે એને પોતા માટે નથી કર્યો એને ખેડૂતો માટે જ અને એ જ હિસાબે હાલમાં એ ભાઈ જેલમાં છે. હા. બહાદુરભાઈ શું કહેશો જે રીતે તમે તો સમજો નિવૃત્ત આર્મીમાંથી આવ્યા છો દેશ માટે આટલી બધી સેવા કરી તમે અને જ્યારે તમે અહીંયા આવો અને તમારી જમીન પરથી તમને ખદેડી દેવામાં આવે? અમને તો અત્યંત દુઃખ થાય. હમ. એક તરફ ન્યાય કરે ને એક તરફ અન્યાય કરે હમ. એ બહુ ખોટું છે હમ. અને અમને સત્ય જાણે એટલા માટે મેં એક સૈનિકને નાતે મેં અમારા ગામના શાકબારાના ખેડૂતના પડખે આવ્યો છું હમ. ને મારી બી થોડી ઘણી છે. મારી પાસે બિલકુલ જમીનની કોઈ સર્વે નંબર નહીં. હમ. જંગલની જમીન મારા બાપ દાદાએ પકડી લીધી એ ગુજરી ગયા એના પછી મારો કબજો છે એના પર. હમ. તો હવે અમે સરકારને એ જ વિનંતી કરીએ કે જેવી રીતે ઉમરપાડાના ખેડૂતો ખેડે છે હમ. એવી રીતે અમને બી ખેડવા દો એવી જ અમારી માંગ છે બીજું કશું નહીં. અત્યારે હું જ્યારે વાત કરતો હતો ત્યારે લોકો એવું કહેતા હતા કે અહીંયા ગણપતભાઈ વસાવા જે પૂર્વ વન મંત્રી હતા એમને કોઈ ઇન્ટરેસ્ટ છે ને એટલે એવું બધું કરવા દેતા. તો ગણપતભાઈ તો પોતે આદિવાસી છે, તમારા જે ઉમરપાડાના લોકો આદિવાસી છે, તમે લોકો બી આદિવાસી, તો વાંધો શું છે? આ બધા તો આદિવાસીઓ જ છે. હવે ગણપતભાઈ અમારા ધારાસભ્ય બી છે હાલમાં બી છે, પેલા વન મંત્રી બી રહ્યા, વિધાનસભાના સ્પીકર બી રહ્યા, હા અત્યારે હાલમાં બી છે. જ્યારે એમના નજીક એમના વિસ્તારમાં કયું ગામ વડપડા ગામ નજીક શક્તિપુરા બીજા લોકોએ આદિવાસી ને બીજા સમાજના લોકોએ ત્યાં વસવાટ કર્યો ત્યારે ગણપતભાઈ જોયું નહીં. જ્યારે અમે અહીંયા ખેતી કરીએ છીએ જંગલની જમીન ત્યારે એમને કેમ દેખાય છે? અને જે શક્તિપુરા છે એમને જમીન કોણે આપી? એ તમારા વિસ્તારમાં છે ગણપતભાઈ. હા એ બહારના છે નહીં કે આપણા ગુજરાતના હશે પણ એ આપણા સુરત જિલ્લાના કે નર્મદાના જિલ્લાના નહીં, એ બહારના આવેલા છે. એ લોકોએ જંગલની જમીનમાં જ વસવાટ કરેલું. હાલમાં જોવા જઈએ તો કે ત્યાં કેટલું મોટો એ લોકોનો બીજા સમાજના લોકો પાકા મકાનો બાંધીએ છે તો એમનો વિરોધ કેમ નહીં કરતા હોય? આપણે તો આદિવાસી સમાજના છે, તમે નેતા છો, અમે માનીએ છીએ. તમે સ્પીકર હતા, હાલના ધારાસભ્ય છે, વન મંત્રી રહી ચૂક્યા છો. આપણા વિસ્તારના અંદર બધાને સનંદો આપવી જોઈએ. તમે મંત્રી હતા તમે કર્યું શું અમારા સમાજ માટે? અત્યારે બી અમને તમે ઝઘડો કરાવો છો સમાજ માટે, ભાગલા કેમ કરો છો? હા એવું લાગે છે કે આ સમાજ જોડે ઝઘડો કરાવીને એ લાગે અમને કે આ લોકો જમીન બંનેની જવાશે એવું લાગે છે. કેમ કે અમે એક તરફ કરી ના પાડે, અમને કરવા નહીં દેતા અને લોકોને કરવા દે છે. તો એવું લાગે છે કે અમારા સમાજ સાથે ઝઘડો કરાવીને આપસમાં એમાં જેવું ના ઘરના કે ના ઘાટના થાય, પેલું બે બિલાડીઓને એક વાંદરો ફાવી જાય એવી રીતે થશે એવું લાગે છે મને. કેમ કે જંગલ ખાતું જ ફાવાનું છે એમાં. અગર બંનેનો અમારો ઝઘડો થઈ જશે, અમે શાકબારા વાળા એવું વિચારીશું કે ભાઈ ઉમરપાડાના જે ખેડૂતો છે એમને મારશે, બરાબર. એ લોકો ઉમરપાડા વાળા એવું વિચારશે કે ભાઈ શાકબારાના ખેડૂતો મારશે, તો અમે બંને પક્ષ અહીંયા હાજર નથી. તો એમાં ફાયદો કોણ લઈ જવાનો? એમાં જંગલ ખાતું લઈ જવાનું છે. તો એના કરતા મારી વિનંતી છે ગણપતભાઈના ને એના મતદારના વિસ્તારને, તમે એક સાથે આપણા આદિવાસી સમાજ બેસીએ, એના નિર્ણાકર લાવીએ અને આપ બી કરો ને અમને બી કરવા દો એવી જ અમારી માંગ છે, બીજું કશું નહીં. અને અમારો જે છે તે પોતપોતાનો હક પહેલાથી જ અમે છે. અમે કઈ પેલા લોકો પાસે નહીં માંગવાના અને પેલા લોકો અમારી પાસે નહીં માંગવાના. પોતપોતાના ભાગલા પડેલા છે. અમારો કોઈ એમાં લડાઈ ઝઘડો છે નહીં, ખાલી ખેડવાનું જ મતલબ છે, એના સિવાય બધું કશું નહીં. ખેડવા દેતા તો તમારે લોકોની સામાજિક પરિસ્થિતિ કે આવક કે બાળકોને ભણાવવાનું એ બધું કેટલું મુશ્કેલ થઈ રહ્યું છે? હવે ખેડૂતોના મેં તો એક નિવૃત્ત સૈનિક છું તો મારા થોડા ઘણા હવે પેન્શન આવે છે, પણ મારા બી 3 છોકરા ભણે છે. એક MA કરે છે, BEd કરે છે, એક કોલેજ કરે છે. હવે લોકોની 40,000 રૂપિયા ફી છે, બરાબર. હોસ્ટેલ ફી અલગ છે. તો અમારા બી ચાલો અમે તો ગુજારો ચલાવી લે છે. 3 છોકરા છે તો સ્કૂલમાં હોસ્ટેલમાં રહેતા છે. અમે 3 જણા અંદર ઘરે રહીએ છીએ અને અમે થોડું ગુજરાન ચલાવી રહે છે. પણ અમારા ખેડૂતોનું છે, અમારા જે આદિવાસી ખેડૂતો છે, અમારા 50% માણસો સુરતમાં મજૂરી કરવા જતા રહે છે અત્યારે. અગર અહીંયા અમે ધરણા પર બેઠા તો એ તો અમારી એનાથી 50% માણસો જ છે હજી. અગર ધરણા કરે પેલા બધા માણસો આવી જાય એનાથી અમારે ડબલ ગુણા થઈ જાય. તો
તો પણ અમે 400-500 તો માણસો રહે જ છે, બાર ગામનો માણસો છે અહીંયા કાયમ માટે અહીંયા જ. અને ચિત્તા દેખાય છે, વિચ્છુ આવે છે, આ ખુલ્લામાં ઢોરો બાંધીએ છીએ. તમને લાગતું ના હશે કે અમે ખોટું બોલીએ છીએ. તમે સામે જોઈ શકો છો, આ આંબાના ઝાડ છે સાહેબ, આટલા મોટા થઈ ગયા. કેટલા એના વર્ષ આશરે કેટલા થઈ ગયા તમે જોઈ શકો છો, બરાબર ને. અહીંયા મકાન હતું અને હજી અત્યારે બી આ જોવા જાવ તો કમસે કમ 80 પેલા આ આંબાના ઝાડો દેખાય છે, નાના કલમ કરેલા ઝાડ. આના બી પાછા આંબા લાગેલા છે, લાગેલા વર્ષે, પણ જંગલ ખાતું તોડી લઈ ગયું કેમ કે અમને ઘૂસવા નહીં દેતું. આંબા કેટલા વિસ્તાર મોટા છે સાહેબ, 15 થી 20 વર્ષના ઉપર થઈ ગયા. આવા આંબા તો કેટલા છે બધા ખેતરોમાં બનાવેલા પોતપોતાને. અમુક પેલા ડોડીના પેલા મોવડાના બી ઝાડ છે આ બાજુ પાછળ જોવા જઈએ. આ કેટલા પેલા સરગવાના ઝાડ છે, કેટલા મોટા થઈ ગયા. અગર અમે પણ ત્યાં સુધી ક્યાં લોકો ઊંઘતા હતા, ક્યાં ત્યાં સુધી 2 વર્ષ 2 થી કરીએ તો કરીએ છીએ ત્યાં સુધી એ લોકો જંગલ ખાતું ને અહીંના જે વિસ્તારના લોકો છે આદિવાસી સમાજ એ ક્યાં ગયા હતા એમ. તમારે કરવું જ હતું તો 2005માં કે 2007માં તમારે અમને અટકાવી દેવાનું હતું, ભાઈ અમારો વિસ્તાર છે. ત્યારે તો તમે તમારી સાથે સહિયારો એકબીજાને મદદ કરીને કામ કર્યું છે. તો અત્યારે કેમ તને આંખમાં ખૂચે છે ભાઈ? આપણે તો આદિવાસી સમાજ છે, એક ખૂનના છે. તમે વિસ્થાપિત છે, અમે બી વિસ્થાપિત છે. અમે ગામ જે અમે કઈ વિસ્થાપિત થયા તો અમારો સગા સંબંધી હતા, તમે સાગબારામાં જ રહી ગયા. અમને તો જમીનની હતી જ્યાં ઉકાઈ ડેમની. અમને તો મકાન માટે બી જગ્યા આપ્યા. જે લોકોની જમીન હતી એ લોકોને 4-4 એકર જેવી ઉમરપાડામાં જમીન આપેલી છે, એ લોકો એ બાજુ ઉતર્યા. અને આ બાજુ જે સમાજ સાથે સંબંધીને ભાઈ બહેન મામા ભત્રીજી કઈ જગ્યા હશે વાડામાં, એ લોકો જગ્યા આપી. એ લોકો સાથે અમે અહીંયા રોકાઈ ગયા છે સાગબારાની અંદર, એકબીજાના પરિવાર સાથે. હવે એના આધારે અમે 2002 થી આ જમીન પકડી. હાલમાં એ લોકોએ અમારી છીનવી લીધી છે. તમને સરકારને એટલી જ વિનંતી છે કે આ જમીન અમને ખેડવા મળે અને કોઈ લડાઈ ઝઘડો ના. સરકાર ચાહે તો 2 મિનિટનું કામ છે, એક ફોન કરી દઈ દેવાનું જ છે બસ. જે વન મંત્રી છે કે મુખ્યમંત્રી છે કે ઉપમુખ્યમંત્રી છે, એને ખાલી ગણપતભાઈને કેવી રીતે ના સમજો, ભાઈ તમારો માણસ છે. સામેથી પેલો બનસુખભાઈ છે એ બી તમારો માણસ છે ને 7 ટર્મથી ચૂંટાયેલો છે અમારા MP, બરા સાંસદ સભ્ય. એમને ખોટું દેખાયું હશે ત્યારે જ અમારી સાથે છે ને. એ તો અગર તાજું ખેડૂત હોય તો એને તો સપોર્ટ બી નહીં કરતા, બોલે બી છે ભાઈ આ તમે ખેડો ના કે અમે વન બચાવીએ છીએ. એ તો અમે 2002 થી જો ખેડીએ તો અમને એમને ખોટું લાગ્યું, એના માટે અમારા સમાજમાં બેઠા. અને વન મંત્રી હતા, તમે તો બધાને સનદ આપવી જોઈએ, પણ સનદ કેમ નહીં આવી ભાઈ? હા, પ્રશ્ન એ બી છે ને. તમે એના એવું અમને તો લાગે છે એના વિસ્તારના ખાલી વોટ માટે જ ઉપયોગ કરે છે. તમારા વિસ્તારને તો આપવું જોઈએ ને સનદો. અત્યારે એ લોકોનો બી દાવા પેન્ડિંગ જ છે સાહેબ. વડગામનો સરપંચ એકદમ મેન હીરો છે અમારા સાથે લડાઈ ઝઘડો કરો. એના 202 દાવા છે, એક બી દાવો મંજૂર નહીં. તો પણ એ લોકો આરામથી ખેતી કરે છે. એ અન્યાય તમારી જોડે ટૂંકમાં થાય છે. અમારે સાથે કેમ થાય થાય છે? તમે સમજો આ ખેડૂતોની પીડા કે 2002 થી આ તો નિવૃત્ત આર્મી મેન છે. દેશની સેવા કરીને જ્યારે આવ્યા હશે ત્યારે વિચારતા હશે કે જ્યારે સિવિલ સોસાયટીમાં જઈશું ત્યારે ખૂબ આરામથી રહીશું, સરકાર ખૂબ સાચવશે. પણ લોકોની અલગ અલગ પીડા છે ખેડૂતોની, કે એક તો નિયમોની આટીઘૂટી અને બીજું કે જ્યારે 2002 થી ખેડૂતો આ ખેતી કરતા હોય તો શરૂઆતમાં જ કેમ નાટકાવવામાં આવ્યા. ઉકાઈના વિસ્થાપિતો જમીનો આપી દીધી, લોકોને પાણી મળે, સિંચાઈનું પાણી મળે ગુજરાતને એના માટે, અને હવે પોતે જમીનો માટે એમને આંદોલન કરવું પડી રહ્યું છે. એ ખૂબ દુઃખદ બાબત છે. સહયોગી બાબો સાથે અનિલ પટેલ, સાગબારા.